नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 288। सम्यक दृष्टि निशंक होय छे तेथी निर्भय होय छे, विवेचन करो। गई काले चर्चा करी थी कि सम्यक दृष्टि 8 अंग थी सहित अने 25 दोषों थी रहित होय छे। जो के 8 अंग थी सहित होवू अने 25 दोषों थी रहित होवू एवं जे सम्यक दृष्टिनु लक्षण बताव्યું છે એ વ્યવહાર सम्यक्त्वનું લક્ષણ છે। निश्चय सम्यक्त्व तो आत्माમાં पर पदार्थोथी जुदू अने पोताना अनंत गुणोना एक रूप जे पिंड छे, घन पिंड भगवान आत्मा, एमां एकत्व स्थापित थवुं, बस ए ज सम्यक दर्शन छे। पण ए निश्चय सम्यक दर्शन छे अने ए निश्चय सम्यक दर्शननी साथे बाह्यमां आवा 8 अंगथी सहितपणुं अने 25 दोषोथी रहितपणुं नियमथी होय छे, तेथी एने पण व्यवहारथी सम्यक दर्शन कहेवामां आवे छे। ए सम्यक दृष्टि जीव ने निशंकित अंग होय छे। पहेलुं ए निशंकित अंगनो अर्थ ए छे के सम्यक दृष्टि जीव जिनेन्द्र भगवान द्वारा प्रणीत जे वचन छे ए वचनमां शंका करता नथी अने एवी दृढ़ता छे के आ जे जिनेन्द्र भगवानना वचन छे ए वितरागी अने सर्वज्ञ परमात्माना वचन छे। ए वितरागी अने सर्वज्ञ परमात्माने जगतना कोईपण पदार्थ साथे कोईपण प्रकारनुं कोई प्रयोजन नथी, तो ए वस्तुनुं स्वरूप अयथार्थ केम निरूपण करे? तेथी आ वचन परम सत्य छे एवी दृढ़ता सम्यक दृष्टि जीवने छे। अने साथे साथे खाली केवा पूरती नथी के भगवाने ए स्वरूप बताव्યું કે ત્રિકાળી દેવ ભગવાન આત્મા એ સત્તા સ્વરૂપ ત્રિકાળ વિદ્યમાન છે, તો એનો અનુભવ પણ सम्यक दृष्टिने થયો। પેલા અનુભવ નતો ત્યારે તો શ્રદ્ધા હતી, પણ હવે જે શ્રદ્ધા થઈ છે અનુભવ પૂર્વકની શ્રદ્ધા થઈ છે અને એ શ્રદ્ધામાં જે દ્રઢતા આવી છે, દ્રઢતા ખાલી એ આના માટે દ્રઢતા નથી કે આત્મા પ્રત્યેની દ્રઢતા, પણ આત્મા સંબંધી વચન જેના થકી મળ્યા છે એ વચન અને એ વ્યક્તિ એ બંનેની દ્રઢતા શ્રદ્ધામાં વધી ગઈ। તમને મેં એમ કીધું કે અહીંથી મુંબઈથી રાજધાની એક્સપ્રેસ સાંજે નીકળે છે દિલ્હી જવા માટે અને સવારે દિલ્હી પહોંચે છે, તો આ જે વચન તમે સાંભળ્યા અને તમે શ્રદ્ધા કરી કે સારું તમે જે વાત કહો છો એ વાત સાચી છે, પણ એ શ્રદ્ધામાં એટલો દમ નથી, કારણ કે ખાલી સાંભળેલી શ્રદ્ધા છે, અનુભવેલી શ્રદ્ધા નથી। અને અહીંથી હવે તમે બેસીને ગયા અને તમે સવારે દિલ્હી પહોંચ્યા, તો એ વખતે તમને એક તો દિલ્હીમાં પણ શ્રદ્ધા થઈ કે હા દિલ્હી છે, આ ટ્રેન દિલ્હી પહોંચે છે, એક એ શ્રદ્ધા, એ ઘટના પરની શ્રદ્ધા। બીજી કે આ જે વચનો જે છે, મેં તમને કીધું કે આ ટ્રેન સવારે દિલ્હી પહોંચે છે, વચન ઉપરની શ્રદ્ધા। અને ત્રીજું કે એ વચનને બતાવનારા પ્રત્યેની શ્રદ્ધા। એ અનુભવ જ્યારે થયો ત્યારે આ બધી શ્રદ્ધા એક સાથે દ્રઢ થઈ છે અને એ શ્રદ્ધામાં બળ છે, એ શ્રદ્ધા નહીં છૂટે। કારણ કે આજે મેં તમને એમ કીધું કે સવારે પહોંચશે અને બીજો કોઈ વ્યક્તિ એમ કે ના 2 દિવસ પછી પહોંચશે, તો હજી એમાં માની શકતા હતા તમે। જો તમને એના પ્રત્યે વધારે રાગનો ભાવ હોત તો મારા કરતા, એના ઉપર વધારે શ્રદ્ધા હોત મારા કરતા, તો માની લે તેની વાત। પણ જે અનુભવેલું છે, અનુભવની સામે મારાનું પણ આપણે વિચારતા નથી, ત્યાં સારાનું પણ વિચારતા નથી, નજીકનું કે દૂરનું વિચારતા નથી, સત્ય જ દેખાય છે જ્યાં અનુભવ છે ત્યાં। તો એ જ રીતે કે સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિ જીવને ભગવાને જે આત્માનું સ્વરૂપ બતાવ્યું, તો એમાં આત્મા પર પણ શ્રદ્ધા દ્રઢ થઈ
આત્મા છે એવા વચનો પર પણ શ્રદ્ધા દ્રઢ થઈ અને આત્મા છે એવા વચનો બતાવનાર એવા સર્વજ્ઞ ભગવાન પર પણ શ્રદ્ધા દ્રઢ થઈ. તો આ જે શ્રદ્ધા દ્રઢ થઈ છે એ શ્રદ્ધાનું બળ એવું છે કે એ શ્રદ્ધાના બળે જ સમ્યક દ્રષ્ટિ જીવ સિદ્ધ ગતિને પામે છે અને ફરી ક્યારે સંસાર સુખને ઈચ્છતા નથી. એનું બળ જે છે તો આ શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધાને જ અહીંયા એક શબ્દમાં નિશંકિત અંગ કીધું છે. શંકા ન રહી. હવે લાગે છે કારણ કે સીધી વાત છે, જોઈએ છે, ગમે છે. એ હમણાં જેમ કીધું કે આપણે જોઈએ છે હલવો પણ પૈસા ચૂકવવા છે રોટલીના, તો હલવો કેવી રીતે મળે? ગુજરાતીમાં કહેવત છે ને કે જેટલું ગોળ નાખો એટલું ગળું થાય. તો તમે જેટલું અંદરમાં પુરુષાર્થ એટલો કરો તો તમને પ્રાપ્ત થાય. હવે આત્મા જોઈએ છે એ તો બરાબર છે, પણ એના માટે પુરુષાર્થ જેટલો માંગે છે એટલું તમે પે ક્યાં કરો છો? એટલી ચૂકવણી ક્યાં કરો છો? તમારા સમયની ચૂકવણી, તમારા ઉપયોગની ચૂકવણી, તમારા યોગની ચૂકવણી. ઉપયોગ તો આમ ભમે છે, શરીર મન વચન કાયાના યોગ બીજી જગ્યાએ ભમે છે, અને આત્મા તો ત્યાં વચ્ચે ત્યાં પડ્યો છે, ત્યાં પડ્યો છે. તો આ તો એ કે મન વચન ને કાયાનો યોગ, એનો ઉપયોગ જે છે યુઝ, એ પણ થાય આત્માની પ્રાપ્તિ માટે. ઉપયોગ જે પરમ ભમે છે એ પણ વારંવાર આવે આત્મા તરફ અને આત્માના સ્વરૂપ તરફ. જેટલું પણ સ્વરૂપ આજે આત્માનું સાંભળ્યું છે એ સાંભળેલા સ્વરૂપથી પણ આત્માના સ્વરૂપનો વિચાર તો એ કરી શકાય છે, પણ એ નથી થતો કારણ કે એટલી જે રુચિ જે આત્મતત્વની પ્રાપ્તિની થવી જોઈએ એ નથી થઈ, અને એના બળ પર જ પ્રાપ્તિ નથી થતી. એ સમ્યક દ્રષ્ટિને તો એ સર્વસ્વ થોડુંક બચાવી લઉં ને થોડું છોડી દઉં એમ નહીં, સર્વસ્વ પદાર્થનો, સમસ્ત પદાર્થોનો ત્યાગ કરવાની પૂરી તૈયારી સાથે આત્મા તરફ દ્રષ્ટિ કરી તો એ આત્માની પ્રાપ્તિ થઈ. એક સ્થિતિ તો એવી આવશે એમ કે થોડો તો ભરોસો તો મૂકવો પડશે. દુકાનમાં પણ કોઈ વસ્તુ લાવીએ છીએ પહેલી વાર લાવ્યા તો દુકાનદાર પણ થોડો ભરોસો તો લોકમાં પણ મૂકીએ છીએ આપણે કે ચલો ઠીક છે. એને કીધું કે એક વાર લઈ જાઓ, ન ગમે ચલો બીજી વાર નહીં લેતા, પણ એક વાર તો આમ કરતો ભરોસો તો મૂક્યો. એ એટલો ભરોસો પણ નથી મૂક્યો. યાની એ કીધું એક વાર અનુભવી જો અનુભવ્યા પછી તમને ન અનુભવ ગમે બીજી વાર નહીં કરતા, પણ એક વાર તો કરી જો. એક વાર પણ નથી મૂક્યો ભરોસો કે આ જે વાત મને કહે છે એ વાત સત્ય છે. હજી એ શ્રદ્ધા નથી. ભલે આપણે બોલતા હોઈએ કે મને ભગવાનના વચન પર પાક્કી શ્રદ્ધા છે, ગુરુના વચન પર શ્રદ્ધા છે, પણ આને નિશંકિત અંગ નહીં કહેવાય. સમ્યક દ્રષ્ટિને જે અનુભવથી છે એ જ નિશંકિત અંગ છે. એ નિશંકિત અંગ છે. એટલે એના અંદર જોર છે. રેડિયોમાં જયારે સમાચાર આવે છે ત્યારે સમાચારમાં આપણને એ બતાવે છે કે હવે તમે આ સમાચાર આંખો દેખા હાલ સુનો, એટલે તમે સાંભળો. अरे તમે ये नहीं सामलो मैंने सुना है वो आप सुनो, ऐसा नहीं, हमने देखा है वो आप सुनो. કારણ કે સાંભળેલું એ બતાવતા હોય તો સાંભળેલામાં તો એટલો દમ ન હોય. કોઈ એને આવીને કહી દીધું કે અહીંયા આવું થયું છે, હવે રેડિયોમાં સમાચારમાં નહીં બતાવી દે. એનો પત્રકાર ત્યાં ગયો હશે એને નજરે જોયું હશે એ હવે આપણને સંભળાવશે. અને એટલે તો આપણે એ સમાચાર પર પણ ભલે આપણે સાંભળીએ છીએ, આપણે દેખતા નથી સમાચાર રેડિયોમાં, પણ તો એ શ્રદ્ધા પૂરી મૂકીએ છીએ કે આ જે સંભળાવવામાં આવી રહ્યું છે દેખેલું સંભળાવવામાં આવી રહ્યું છે. તો આજ કે જ્ઞાનીઓએ જે સંભળાવ્યું આપણને આત્માનું સ્વરૂપ એ ક્યાંયથી સાંભળીને નથી સંભળાવ્યું, નહીં તો એમાં એટલું બળ ન હોત. પોતે દેખીને આપણને સંભળાવ્યું છે એટલે બળવાન દ્રઢ છે. એ નિશંકિતનો અર્થ કુંદકુંદ આચાર્ય એ બતાવ્યો કે જે નિશંકિત થયો, હવે શંકા ન રહી તો હવે એ ભય પણ ન રહ્યો, એ નિર્ભય થઈ ગયો. કારણ કે દરેકે દરેક વચન પર શ્રદ્ધા થઈ. હવે નરકનો ભય ન રહ્યો, નરકનો ભય ન રહ્યો કે હું નરકમાં જઈશ તો, સ્વર્ગની કાંક્ષા ન રહી કે સ્વર્ગમાં સુખ મળશે. એટલે એના માટે બધું એક સમાન થયું, સંયોગો એક સમાન થયા. એનું બળ છે આ નિશંકિત અંગના બળે, અને નિશંકિત અંગ પ્રગટ્યું છે સમ્યક દર્શનના કારણે. આત્મામાં એવું એકત્વ, અભેદ અખંડ એકત્વ થયું છે. અભેદ અખંડ એકત્વમાં રહસ્ય શું છે જે સમજવા જેવું છે.
લોકમાં જે આપણને એકત્વ છે એ એકત્વ ખંડિત થયેલું એકત્વ છે. આ પદાર્થોમાં જે એકત્વનો ભાવ છે એ એકત્વનો ભાવ ખંડિત થયેલો ભાવ છે. એટલે શું કે આમાં મારાપણું, આ મારાપણું, આમાં મારાપણું, આમાં મારાપણું, એવી રીતે આ જે એકત્વ જે છે, મમત્વ છે, અટેચમેન્ટ પોતાનું, એ બધા વિભાજિત થઈ ગયું છે. અને જેટલું ડિવાઇડેડ અટેચમેન્ટ હોય તો એમાં બળ ઘટતું જાય, ઘટતું જાય. કેમ? તો એમાં એ બળ ઘટતું જાય છે. એનો અર્થ એ છે કે જયારે દીકરાને માતા પિતા પ્રત્યે તો પ્રેમ છે, એકત્વ બહુ છે, મમત્વ બહુ છે કે મારા મારા, પણ જેવા લગ્ન થયા તો કે હવે પત્નીનો થઈ ગયો, મા બાપનો ન રહ્યો. તો પત્નીનો થઈ ગયો એટલે કે એ એક જ મમત્વનો જો બીજો કોઈ વિષય મળ્યો ને, આ મારું, હવે પત્ની મારી, તો પેલું જે ભાવ હતો ને મારાપણાનો, એ ઓટોમેટિક એ રીતે ડિવાઈડ થઈ ગયો. અને એ જ રીતે તમે માનો છો કે લગ્ન થયા, પત્ની પ્રત્યેનું જે મારાપણું, પછી દીકરો થયો તો પછી પત્નીમાં એટલો મોહ નથી, કારણ કે દીકરામાં પણ વેચાઈ ગયો. જયારે તમારે એકનો એક દીકરો હતો ત્યારે એક દીકરામાં કેટલું મારાપણું હતું, પણ જયારે બે થયા ત્યારે એટલું મારાપણું પેલામાં એટલું નથી જ રહેતું, એ ડિવાઈડ થઈ ગયું. એટલું આપણે એટલે એ કે જેમ વિષયોમાં જે મારાપણું આપણું ડિવાઈડ થયેલું છે, જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે જેટલું પણ ભેદમાં વિભાજિત થયું હતું મારાપણું, એ બધું પછી અભેદ થતું જાય છે. કારણ કે અહીંયા અંદરમાં તો એક જ છે, એટલે એકમાં એકત્વ થાય છે ત્યારે બધા વિષયોમાં જે એકત્વનો ભાવ છૂટ્યો અને બધું એકત્વ અહીંયા સંગ્રહિત થયું, એને કીધું છે અખંડ એકત્વ. અને એ જ અખંડ એકત્વ છે, એના બળ પર જ એ સમ્યક્ત્વ ટકીને રહે છે અને સિદ્ધ ગતિ સુધી પહોંચાડે છે. અખંડ એકત્વ અને સમ્યક દ્રષ્ટિ અખંડ એકત્વના બળે નિર્ભય છે. જાદુ તો છે કેમ નથી? કારણ જાદુ તો એને જ કીધો છે કે સહજ થઈ જાય, સહજ થઈ જાય, સહજ થઈ જાય, એને જાદુ કીધો છે. અને જેને થયો છે એને તો આ જાદુ જ લાગ્યો છે, કારણ કે એને તો એ જ લાગ્યું છે કે આ સહજ જ થયું છે, આમાં કઈ કઈ. કારણ કે કરતા જુદો બેઠો છે, જે આત્મા જે છે, જેને આપણે કહીએ કરતા, જે કરનારો, એ તો જુદો જ બેઠો છે. એને સમ્યક દર્શન પ્રગટ કર્યું નથી. સમ્યક દર્શન પ્રગટ એ કરનારો તો નથી, પણ જે પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે એ પર્યાય, વાત બહુ સૂક્ષ્મ છે, જે પર્યાયમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે એ પર્યાય એમ કે છે કે આત્મા તરફ દ્રષ્ટિ કરવાથી અમારામાં શુદ્ધતા પ્રગટ થઈ છે એમ નથી. આત્મા એ શુદ્ધતાનું કારણ નથી. આત્મા એ શુદ્ધ પર્યાયને પ્રગટ થવાનું કારણ નથી. એક છે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, અહીંયા છે પર્યાય. તો જ્યારે એ પર્યાયે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં ક્યારે સમ્યક દર્શન થાય? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં સમ્યક દર્શન થાય? ન થાય. તો એમાં કાર્ય નથી થતું ને, કાર્ય નથી થતું. તો એક નિયમ બતાવ્યો કે જેમાં કાર્ય નથી થતું, એ જ્યાં કાર્ય થાય છે એનું કારણ પણ એ નથી થતું. ન સમજાણો? આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એમાં તો કોઈ કાર્ય નથી થતું. કાર્ય ક્યાં થયું? પર્યાયમાં. તો પર્યાય જયારે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી તો એ શુદ્ધ થયું. તો જયારે દ્રવ્ય જે છે એ પર્યાયમાં અનુભવમાં આવ્યું, તો દ્રવ્ય પોતે તો કાર્ય રૂપે ન પરિણમ્યું, પણ જે કાર્ય રૂપે પરિણમ્યું, સમ્યક્ત રૂપે પરિણમી, એનું કારણ તો આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા બન્યો ને. તો એની ના પાડે છે કે કારણ પણ નથી બનતો. એ જ કારણ, કારણ કે એનો સ્વભાવ છે અકાર્ય કારણ સ્વભાવી છે. પોતે કાર્ય રૂપે પરિણમતો નથી, અને કાર્ય રૂપે કોઈ પરિણમે છે તો એનું કારણ પણ પોતે બનતો નથી. એવો એ ભગવાન આત્મા નિરાળો છે. તો પછી આ કારણ કોણ? આ સમ્યક દર્શન. એ કારણ પણ જે છે એ પણ આ જે પર્યાય, એ પર્યાયમાં અનાદિથી એવી યોગ્યતા હતી આ કાર્ય રૂપે પરિણમવાની. પર્યાયનું કારણ
એ પર્યાય પોતે ઉપાદાન કારણ છે. અને એ પર્યાયમાં જે એવી યોગ્યતા હતી અનાદિથી આ શુદ્ધ પર્યાય રૂપે પરિણમવાની, એ એનું કારણ બન્યું છે, એ પર્યાય પોતે. અને એટલા માટે તે પર્યાયને કારણ કીધું છે, એટલે કારણ શુદ્ધ પર્યાય કીધું છે, કારણ શુદ્ધ દ્રવ્ય નથી કીધું. કારણ કે કારણ શુદ્ધ પર્યાયનો અર્થ કે શુદ્ધ જે પર્યાય છે એ જ એનું કારણ છે. યોગ્યતા આપે કીધું કે યોગ્યતા હતી પર્યાયની, પછી પુરુષાર્થ ક્યાં? બસ એ છે, યોગ્યતા હતી એ ત્રિકાળી ઉપાદાનની યોગ્યતા હતી. અને આ જે પુરુષાર્થ જે અત્યારે દર્શન પ્રગટ્યું એ ક્ષણિક ઉપાદાનની યોગ્યતા પાકવાથી થયું. ક્ષણિક ઉપાદાન એટલે પર્યાય. હા, પેલી પર્યાય ને પર્યાયની ત્રિકાળી શક્તિ. એ ત્રિકાળી ઉપાદાન એટલે એ એક પર્યાય માત્ર રહેલી, જેમ કે અત્યારે આ જે વસ્તુ છે એ વસ્તુ 10 રૂપિયાની નોટ છે અને એક પેન સામે છે. હવે 10 રૂપિયાની નોટ આ રવિવારે પણ છે, સોમવારે પણ છે, મંગળવારે છે, બુધવારે છે, ગુરુવારે આપણે ખરીદી પેન. તો એ જે પેન જે છે ને એ પેન ખરીદવા, પેનની પ્રાપ્તિ થવાનું કારણ કોણ છે? પેનની પ્રાપ્તિ થવાનું કારણ એ પેન નથી, કારણ કે પેનને તો કોઈ વિકલ્પ નહીં, એ તો પોતે ત્યાં છે. આ પૈસાના બદલામાં આપણને પેન આપી, આપણે પૈસા ત્યાં ચૂકવ્યા તો એ 10 રૂપિયાની પેન આપણને મળી. તો કહે છે કે હવે 10 રૂપિયામાં તો રવિવારે પણ એ શક્તિ હતી, સોમવારે પણ શક્તિ હતી, મંગળવારે હતી, બુધવારે હતી. તો એવી જે 10 રૂપિયાની જે તાકાત છે કે પેનને ગમે ત્યારે લાવી શકે, એ એની ત્રિકાળી શક્તિ. અને ગુરુવારે એ રૂપે ખર્ચાણી તો મળી, એ એની પર્યાયવાળી શક્તિ, યોગ્યતા પાકી. હા, આ બહુ સૂક્ષ્મ. એટલે પર્યાયમાં કારણ કારણ દેવ કાર્ય કારણ ઉત્પાદન આ જે વાત કરીને જેમ કીધું કે 10 રૂપિયાની યોગ્યતા કોઈ નવી પાકી નથી ગુરુવારે, એ તો પહેલેથી હતી જ છે. જો એનો એટલે અત્યારે આ જ્ઞાન પર્યાય છે, એ જ્ઞાન પર્યાયમાં પણ અત્યારે જયારે પરને જાણીએ ત્યારે એ સ્વને જાણીએ એવી એની યોગ્યતા છે, શક્તિ છે. એ નથી જાણતું વાત અલગ છે. એ યોગ્યતા, એની ત્રિકાળી શક્તિ આ પર્યાયમાં જ છે. એટલે પર્યાય જ એનું કારણ છે. જે કારણ હતું અંદરમાં એ જ કાર્ય રૂપે બારમાં વ્યક્ત થયું છે. તો હોય એમાંથી પ્રગટે. તો આજે એવું નથી કે એ પહેલા રવિવારે ખોટી નોટ હતી, સોમવારે ખોટી હતી, પછી સાચી થઈ છે, એમ નથી. એ સાચી હતી, એ સાચી રૂપે રહી છે અને સાચી રૂપે કાર્ય રૂપે પરિણમી છે. એવી રીતે આજે જાણવારૂપ પર્યાય જે અત્યારે મિથ્યાત્વની ભૂમિકામાં ખોટી છે એમ નહીં, મિથ્યાત્વની ભૂમિકામાં પણ જાણવું તો સત્ય જ છે, સત્ય જ છે. આ જે આ વાત સમજવા જેવી છે કે મિથ્યાત્વની ભૂમિકામાં અત્યારે જે આ જ્ઞાન થઈ રહ્યું છે, આ જ્ઞાનને ખોટું જ્ઞાન નહીં કહેવું. એટલા માટે ખોટું નહીં કહેવું કારણ કે અત્યારે તમે જાણ્યું, આ જે કાન વડે સાંભળીને જાણ્યું, આંખ વડે વાંચીને આત્માનું સ્વરૂપ જાણ્યું, મન વડે વિચારીને આત્માના સ્વરૂપનો નિર્ણય કર્યો. તો આ જે આત્માનું સ્વરૂપ, આ જે જાણેલું છે અનુભવ, આ આત્માનો જ કરવાનો છે, કોઈ બીજો આત્માનો અનુભવ કરવાનો છે? આનો જ અનુભવ કરવાનો છે. જે સાંભળ્યું છે ગુરુના મુખેથી ને શાસ્ત્રમાંથી વાંચીને આત્માનું સ્વરૂપ જે સાંભળીએ છીએ એનો જ અનુભવ કરવાનો છે. હવે જે સાંભળ્યું ત્યારે સમ્યક જ્ઞાન હતું, મિથ્યા જ્ઞાન હતું ને, તો મિથ્યા જ્ઞાન તો કોને કહેવાય કે ખોટું જ્ઞાન. તો એ ખોટું જ્ઞાન બધું હતું. અને ખોટા જ્ઞાનને સાંભળીને આપણે એના ઉપર પછી શ્રદ્ધા મૂકી, આ સાચું, અને સમ્યક દર્શન થઈ ગયું. એવું કેવી રીતે બને? એટલે કે અત્યારે પણ આ જે ખોટા જ્ઞાનમાં પણ એ સાચું જ્ઞાન જ છે. એ સાચું જ્ઞાન છે એટલે એના ઉપર શ્રદ્ધા મૂકતા સમ્યક દર્શન થાય છે. એટલે તો સમ્યક દર્શન થાય કેવી રીતે? એટલે એ જ કે આ તો મિથ્યાત્વના કારણે એને આ ખોટું જ્ઞાન કીધું છે. બાકી એને શ્રદ્ધાને જયારે ભેળવીને જ્ઞાનને તમે જોવો છો તો એમ કહેવાય કે આને મિથ્યા જ્ઞાન છે, આ જી મિથ્યા જ્ઞાની. બાકી તો શ્રદ્ધાને જુદી રાખીને એકલા જ્ઞાનની પર્યાયનું પરિણમન જોઈએ તો જ્ઞાન તો નિરંતર શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, પર્યાય. હા, એના કારણે આ મિથ્યા જ્ઞાન કીધું, નહીં તો મિથ્યા જ્ઞાન ન કે તેને. સમ્યક જ્ઞાન દર્શન હોય તો સમ્યક જ્ઞાન, મિથ્યા દર્શન હોય તો મિથ્યા જ્ઞાન. બાકી જ્ઞાન એ શું છે તો કે જ્ઞાન તો માત્ર શુદ્ધ જાણવા રૂપે જ પરિણમે છે. ત્રિકાળ, એ ત્રિકાળ એનામાં જાણવાની જે શક્તિ છે એ શક્તિ ત્યાં પર્યાયમાં વ્યક્ત થઈ છે. એ ત્રિકાળ જે જાણવારૂપ શક્તિ, એનું નામ એ ત્રિકાળી, એ કારણ છે. અને જે આ પર્યાયમાં વ્યક્તતા પ્રગટ થઈ એ જે છે એ કાર્ય છે. ત્રિકાળી ભગવાન આત્મા ન તો કાર્ય કરે છે, ન તો કાર્ય થાય એનું કારણ બને છે. એવો એ નિરાળો છે. અને એ હું છું,
આ પર્યાયને ત્યારે ગૌણ કરી કહેવાય. આ વાત ખાસ સમજવી કે જે મહારાજ સાહેબે તમને એમ કીધું કે તમે નરકે જવાના છો, એ મહારાજ સાહેબે તમને મનુષ્ય રૂપે જ જોયા છે, તમને પાપી રૂપે જોયા છે એટલે તો નરક દેખાણું છે. સમ્યક દ્રષ્ટિને ભવિષ્યમાં તમે ક્યાં જવાના છો એ દેખાતું નથી. તમે ભવિષ્યમાં ક્યાં છો એની સાથે કોઈ સંબંધ નથી, ક્યાં જવાના છો એની સાથે કોઈ સંબંધ નથી, અને બીજું ભૂતકાળમાં ક્યાં હતા એની સાથે પણ કોઈ સંબંધ નથી. સમ્યક દ્રષ્ટિને તો કેની સાથે સંબંધ છે? વર્તમાનમાં તમે શું છો એની સાથે સંબંધ નથી. સમ્યક દ્રષ્ટિને ત્રણેય કાળના ભેદથી રહિત ત્રિકાળી એક ન્યાયક, બસ એની સાથે સંબંધ છે. ત્રિકાળી, કારણ કે ભવિષ્યવાળી જે છે પર્યાય છે, ભૂતવાળી પણ પર્યાય છે, અને વર્તમાન પણ પર્યાય છે. સમ્યક દ્રષ્ટિને પર્યાયથી ભિન્ન એવા દ્રવ્ય સાથે સંબંધ છે, પર્યાય સાથે નહીં. આ વર્તમાન પણ પર્યાય છે, અને જે એક વર્તમાન પર્યાયમાં જે અટક્યો છે એ તો પછી ભૂતની અનંત અને ભવિષ્યની અનંતાનંતમાં નિયમથી અટક્યો છે. એટલે બાકી તો ખોટું જ છે. હા, ત્રિકાળી ઉપર પકડી રાખો. ત્રિકાળી ઉપર જ છે. જેને એ લાગ્યું છે કે આ વર્તમાનમાં મનુષ્ય છે, એને જ એ લાગે છે કે આ દેવ થશે, કે આ નારકી હતો, કે આ આમ હતું. એ હતું અને થશે એ વિકલ્પોની જાળમાં તો એ જ ફસાયો છે જેને વર્તમાન રૂપે જોયું છે. વર્તમાનમાં જેમ છે તેમ જો એમ નહીં, વર્તમાનમાં જેમ છે તેમ જો એમ નહીં, કીડીને કીડી રૂપે મકોડાને મકોડો એમ વર્તમાનમાં જેમ છે તેમ જો એમ નહીં. આ કાળના ભેદને છોડીને કાળના ભેદથી રહિત એવા ત્રિકાળી એક અભેદ, એ તે વિકલ્પોની જે તરંગો છે એને શાંત કરે છે. કારણ કે આ જે વિકલ્પ વર્તમાનમાં એ આ સ્થિતિ છે, તો બીજા પડે પછી આ સ્થિતિ છે, ત્રીજા પડે આ સ્થિતિ છે, તો આ વિકલ્પોની તરંગ થવાની છે એ રૂપે દેખતા. તો અને ત્રિકાળ એકરૂપ દેખતા અહીંયા પણ એકરૂપ અવસ્થા રહે છે. એટલે આ જે વિકલ્પો વાળી જે અનેકરૂપ અવસ્થા થતી હતી એ અનેકરૂપ અવસ્થા ત્યાં થતી નથી. ત્રિકાળ એક રૂપ એટલે પર્યાયથી જુદું. કારણ કે પર્યાય જે છે એ ક્ષણે ક્ષણે અનેક રૂપ છે, અને દ્રવ્ય છે તે ત્રિકાળ એક રૂપ છે. ત્રિકાળ એક રૂપ છે. ત્રિકાળ એક રૂપ છે એનો અર્થ હવે સૂક્ષ્મતાથી સમજો તો એ ભેદને ટાળીને તમે અત્યારે તમારું જ્ઞાનનું જ્ઞેય હું બનું છું, બીજા સમયે જ્ઞાનનું જ્ઞેય ટેબલ બને છે, ચોથા પછી તમે ત્રીજા સમયે જ્ઞાનનું જ્ઞેય ખુરશી બને છે. તો આ રીતે તમને જોયા ને, તમે અહીંયા જો છો, તમે ત્યાં જો છો, તમે ત્યાં જોવો છો, આ રૂપે હું તમને જોઉં તો એમ લાગે કે તમે અસ્થિર છો, અને અસ્થિર રૂપે તમને જોયા એનો મતલબ કે હું પોતે અસ્થિર છું. કારણ કે તમારો ઉપયોગ જ્યાં ગયો હું ત્યાં ગયો, અને માત્ર તમારા ઉપયોગ ઉપર જ ન રહ્યો કે બસ માત્ર જાણવાની બહાર તો આ જીવનું ક્યાંય જવું થયું નથી. જાણવાની બહાર ક્યાંય માત્ર જ્ઞાન રૂપ જ્ઞાન માત્ર જે છે બસ એની બહાર એક સમય માટે પણ વિશેષોનો વિકલ્પ ન થાય એ સાધના છે. જ્ઞાન જાણવું પર્યાય, પાછું જ્ઞાન માત્ર કીધું. જ્ઞાન માત્રમાં કે જે જાણવાનું પરિણમન થતું હતું એમાં પણ એક અંશ એવો છે કે જે નથી પરિણમતો, એ જે માત્ર વેદન રૂપ જ છે, બસ એનો સ્વભાવ. જ્ઞાન માત્ર એનો સ્વભાવ, એટલે જ્ઞાન માત્ર એનો સ્વભાવ જે છે. જેવું એક 10ની નોટ છે, એક 100ની નોટ છે, એક 1000ની નોટ છે. હવે પહેલા સમયે 10ની જાણી, બીજા સમયે 100ની જાણી, ત્રીજા સમયે 1000ની જાણી, બરાબર છે. ત્રણેય સમયે ભાવ એક સરખા રહ્યા, મિથ્યા દ્રષ્ટિએ ન રહ્યા. પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પહેલા સમયે જાણે, બીજા સમયે જાણે, ત્રીજા સમયે જાણે, ત્રણેયમાં એક સરખું જ્ઞાન રહ્યું. જ્ઞાન પણ એમાં પણ જ્ઞેય બદલાણું એટલે જ્ઞાનની અવસ્થા બદલાણી કે નહીં. આ 10 છે તો જ્ઞાનનો આકાર 10 થયો કે નહીં? અહીંયા 100ની નોટ છે તો જ્ઞાનનો આકાર એ થયો કે નહીં? અહીંયા 1000 છે તો જ્ઞાનનો આકાર એવો થયો કે નહીં? તો આ જે ભેદ પડ્યો કે નહીં? તો એવા ત્રણે જે ભેદ પડ્યા ને જ્ઞાનની આકારમાં, તો એમાં તો એક રૂપ તમે જો આમાં કે આમાં 10 છે, આમાં 100 છે, અને આમાં 1000 છે. એ હવે એમાં કેટલું લખ્યા છે ડિજિટ એ તમે છોડી દો.
તો પછી ખાલી નોટ જ છે, નોટ જ છે, એમાં કોઈ વિકલ્પ છે? પછી નોટ માત્ર છે, નોટ માત્ર. આ તો 10, 100 અને 1000 ત્યાં પછી વિકલ્પ છે, એ ભેદ છે. એટલે એમાં એકરૂપપણાનો મતલબ શું છે? નોટ માત્ર, જ્ઞાનમાં. સમજાય ને? પૈસાથી તો ભલભલું સમજાય. આ નોટ માત્ર છે કે જયારે આપણે એટલા માટે જ તે, એટલે જેને લક્ષ્ય એ છે કે લક્ષ્મીની પૂજા મારે કરવી છે, તો પછી લક્ષ્મીની પૂજા કરનારાને પછી એ 10ની નોટની પૂજા કરે કે 100ની કરે, 1000ની કરે, એને ફરક નથી. લક્ષ્મીની પૂજા થઈ ગઈ, બસ લક્ષ્મી. તો આ જ્ઞાન લક્ષ્મી માત્ર જેનું લક્ષ્ય છે, બસ એને પછી આ ભેદ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ એ 7 ભયોથી રહિત છે. કારણ કે સમ્યક દ્રષ્ટિને દ્રઢ શ્રદ્ધાન છે કે હું આત્મા ત્રિકાળ સત્તા સ્વરૂપ છું, ત્રિકાળ સત્તા સ્વરૂપ છું, પરથી ત્રિકાળ જુદો છું અને સ્વથી ત્રિકાળ અખંડ અભેદ છું. તેથી આ 7 ભય જે સમયે નિર્વિકલ્પ અનુભૂતિ થઈ એ જ સમયે છૂટી ગયા છે. નિર્ભય અવસ્થા નો અર્થ આ 7 ભયને સમજીને થશે. કેવી નિર્ભય અવસ્થા? ત્રિકાળ સત્તા સ્વરૂપ છું, હું ભગવાન આત્મા ત્રિકાળ સત્તા સ્વરૂપ છું, પરથી ત્રિકાળ જુદો છું અને સ્વથી અખંડ અને અભેદ છું. એ શ્રદ્ધાનું બળ, એના બળ પર જે સ્થિતિ સામે આવતા આમ કરો ને આમ કરો ને આમ કરો એવા જે વિકલ્પ, અત્યારે એક ખાલી ઉંદર પણ આવે તો પણ આપણને જે વિકલ્પ ઉઠે છે, આમ ખુશી કરીએ, આમ કરીએ, આમ કરીએ, કારણ કે ત્યાં કંઈક પરિવર્તન કરવાની આકાંક્ષા પડેલી છે. ત્યાં અંતરમાં એ પડ્યું છે કે હું કંઈક કરી શકું છું અને આ કરવાથી કંઈક થઈ શકે છે, કરી પણ શકું છું, એનું ફળ પણ મળી શકે છે, ફેરફાર પણ થઈ શકે છે. આ માન્યતાને લઈને ત્યાં ખુરશી ઊંચી થાય છે. શ્રદ્ધાનું બળ એ છે કે ત્યાં ન્યાયક ઉપર દ્રષ્ટિ જવાનો અર્થ એ કે કઈ પણ સ્થિતિ આવે, માનો એ ઉંદર આવ્યો, એક અહીંયા કરડી પણ ગયો, સાપ આવ્યો, સાપ કરડી પણ ગયો, બે છૂટી પણ ગયો, તો પણ જેની દ્રષ્ટિ એક જ્ઞાન માત્ર ઉપર છે, જ્ઞાન માત્ર ઉપર, તો એને એવા ભેદ નથી કે અત્યારે હું અહીંયા છું તો આવતીકાલે મારો દેહ છૂટીને હું બીજી જગ્યાએ જઈશ, એવું નથી. ત્યાં કે હું જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું. એ જ્ઞાન માત્ર સત્તા સ્વરૂપ હું જ્યાં છું ત્યાં જ્ઞાન માત્ર સત્તા સ્વરૂપ છું. પછી એ જ્યાં ઉપર એટલું મહત્વ નથી કે ક્યાં છું. જ્ઞાન માત્ર સત્તા સ્વરૂપ એ હું છું અને એમાં એટલું એકત્વ સ્થાપિત થયું છે કે જેના બળ પર હવે એવી દ્રઢતા આવી કે એમાં તો હવે આ જ્ઞેયના કારણે કોઈ ફરક નથી. અને એના બળ પર ત્યાં આગળ બતાવશે કે જીવવાની ઈચ્છા પણ રહી નથી. કારણ કે શરીરને અસાર જાણ્યું, શરીરને અસાર જાણ્યું એટલે જીવવાની ઈચ્છા ન રહી. અને જેને અસાર જાણ્યું હોય એને નષ્ટ કરવામાં કોણ સમય બગાડે? એટલે મરવાની ઈચ્છા પણ ન રહી કે લાવ હું આને નષ્ટ કરી દઉં, કારણ કે અસારની પાછળ કોઈ આટલો સમય ન બગાડે. એના કારણે જ એ જીવવાની ઈચ્છા પણ નથી ને મરવાની પણ ઈચ્છા નથી. જેને મૂર્તિને સ્થાપીને માન્યું કે મૂર્તિમાં ભગવાન છે, અને જેને નતા માનતા એને મૂર્તિને સ્થાપી નહીં, પણ મૂર્તિ સ્થાપી એને તોડવાનું કામ કર્યું. તોડવાનું કામ કરવા વાળાએ પણ શું કર્યું? એમાં પણ એને કંઈક સાર તો લાગ્યો છે. એને અસાર લાગ્યો હોત ને મૂર્તિ, કે મૂર્તિ અસાર છે, તો તોડવાની મહેનત પણ શું કામ કરે છે? કે જે અસારની પાછળ, કચરાની પાછળ કોઈ આટલો ટાઈમ થોડો બગાડે. પણ આ જ રીતે આ શરીર માટે, કે શરીરને જેને સારભૂત માન્યું છે એ જ શરીરને સારભૂત માન્યું છે એ જ જીવવાની ઈચ્છા કરે છે, ને શરીરને સારભૂત માનનારો જ મરવાની ઈચ્છા કરે છે.
કારણ કે એને શરીરમાં કંઈક માન્યું છે, શરીરને એટલી પ્રધાનતા આપી છે એટલા માટે. આ સંસ્કાર એટલા ઘર છે. દરેક જીવ આ સંસ્કાર એ પાછી હજુ પણ દ્રઢતા માટે તત્વ વિચાર જ્યારે તમે કરો, અનાદિની આવી વૃત્તિઓ, વાસનાઓ, વિકારો આ બધા પડ્યા છે, સંસ્કારો એટલા મલિન પડ્યા છે, આ બધું નહીં કરો તમે. હવે નહીં કરો. ચિંતન કરવા બેઠા છો, હું ત્રિકાળ ભગવાન આત્મા, સંસ્કારની મને નથી ખબર. વિચાર જ તમારો એવા પ્રકારનું ચિંતન જ એવું કરો કે જેના બળ પર આ પર્યાયમાં પડેલી અશુદ્ધતા અશુદ્ધ જ ન રહે, શુદ્ધતાના લક્ષ્ય જશે, અશુદ્ધતાના લક્ષ્ય નહીં જાય. તો અભ્યાસ કરવાનો અત્યારે તો એ જ રીતે કરવાનો છે. અને એક જાણ્યું કે અત્યારે મારી દશા અધૂરી છે, તો ગુરુને વંદન પણ કર્યા, પરમાત્માને વંદન પણ કર્યા, શાસ્ત્રને વંદન કર્યા, તો આ ભાવ પણ છે. એવું નથી કહ્યું કે બસ હું તો ભગવાન આત્મા, સહજ ભૂમિકા અનુસાર આવો ભાવ પણ આવે છે. પણ જયારે તત્વ વિચાર ચાલે છે ત્યારે તત્વ વિચારમાં તો પોતાની એક શુદ્ધતાનો, આ બંનેનો સમન્વય થયો. કે જે ગુરુ છે અને જે વંદન તો કરતા નથી, હાથ જોડીને આજે મને કોઈ હવે અંદરમાં અહંકારનો ભાવ પડ્યો છે, હું ગુરુ, હું વંદન કેમ કરું? તમે હાથ જોડ્યા તો હું હાથ શા માટે જોડું? હાથ જોડ્યા. અને જો હાથ સામાવાળો નથી જોડતા, તો જેના વંદનનો ભાવ આવો વિવેકનો ભાવ નથી, વિનયનો ભાવ નથી, તો એના આશીર્વાદમાં પણ એટલો દમ નહીં હોય, એટલે આશીર્વાદ લેવાય નહીં જવું. કારણ કે જેના વંદનમાં દમ નથી એના આશીર્વાદમાં શું દમ હોય? જેનામાં વંદનમાં વિવેકનો ભાવ આટલો છે એના આશીર્વાદમાં પણ એટલો દમ છે. પછી બે વસ્તુ છે, એક નહીં હોય. જેને એટલે જ ગુરુદેવ તો ભગવાનને વંદન કરતા, પૂજા કરતા, તો એવા ભાવથી વંદન કરતા, તો એ આશીર્વાદ વાળો ગુરુદેવનો ફોટો છે, એમાં દમ છે. હવે કે જેના વંદનમાં દમ છે એના આશીર્વાદમાં દમ છે. ભલે આશીર્વાદથી ભલું કઈ થતું નથી, પણ મારો કહેવાનો અર્થ એ છે કે જે ખાલી આશીર્વાદ આપવામાં જ પડ્યા છે એના આશીર્વાદમાં પણ વ્યવહારથી કઈ દમ નથી. કહેવાય એમ કે હવે તો અમે મહારાજ સાહેબ થઈ ગયા, હવે અમારે હાથ થોડા જોડવાના હોય ગ્રહસ્થોની સામે, હવે અમારું કામ તો આશીર્વાદ આપવાનું છે. ક્યારેક એવો આત્મીયતાનો ભાવ ઉમડે અને ગ્રહસ્થ સામે છે ને એનાથી આમ ગળે લગાવ્યું, એને ખંભે હાથ રાખી દીધો, તો આવો ભાવ મને આવે તો એમ લાગે કદાચ મને એક વાર એવું થયેલું છે, મહારાજ સાહેબ ને ભણાવેલું, મને આત્મીયતા એવી આવી, મહારાજ સાહેબ ને ખંભે હાથ રખાઈ ગયો, અરે મહારાજ સાહેબ ખરેખર આજે તો બહુ આજે આપ અભ્યાસ કરો, એવો સહજ ભાવ એવો ઉમડ્યો મારે. તમે સ્પર્શી ગયા, એનો સ્પર્શ એમ નિયમ છે, અમને કોઈ અડે નહીં. શાસ્ત્રમાં એ છે કે સાધુ ગ્રહસ્થને ન અડે, તો એમાં ભાવ ઉલટો, તમને સમજ્યું ઉલટું કે સાધુ ગંદા થઈ ગયા. ખરેખર શું સાધુને અસ્નાન વ્રતનો નિયમ હોય, સાધુને અસ્નાન વ્રતનો નિયમ છે, તો પોતે નાતા નથી અને સામાવાળા નાયક જોઈને તૈયાર થયેલા છે. હવે નાયા ધોયા ન હોય એ પેલા વાળાને અડી જાય તો પેલો ગંદો થઈ જાય ને. એટલે સાધુ એને ન ચડે, સાધુ એનાથી દૂર રહે. ગ્રહસ્થ એટલે સાધુ એનાથી દૂર રહે, જેથી કરીને પેલો ગંદો ન થઈ જાય મારી મલિનતાથી. નાયો ધોઈને આવ્યો છે, આ કે હું જ ગંદો થઈ ગયો તો મને હાથ લગાડી રહ્યો છે, હું ગંદો થઈ ગયો. પણ જ્યાં માન્યતામાં એમ આવ્યું કે હવે હું ગ્રહસ્થ નથી, હવે હું આ છું, એ ગંદો થયો. બાકી ભાવલિંગી સાધુ પણ કોઈ હાથ લગાડી દે તો ગંદા ન થાય, વધારે વધારે એટલું થાય કે મારા પર ઉત્સર્ગ કરે, અડી જાય તો પછી. આ તો લક્ષ્ય જેનું બહારમાં છે, પર્યાયમાં છે, એને જ આવા વિકલ્પો ઉઠે છે અને એ જ આવા ઉપચારો પણ શોધે છે કે હું દૂર રહું, અડું નહીં, આમ ન કરું, આમ ન કરું. ત્યાં સામાયિક તૂટે છે. સામાયિક આમ નથી તૂટતું, ટચ કરવાથી સામાયિક નથી તૂટતું. વિકલ્પ ઉભો થયો ત્યારે સામાયિક તૂટ્યું, વિકલ્પ ઉભો થયો ત્યારે સામાયિક તૂટ્યું. છોકરો આવે
અરે આજ મોટી નબળાઈ કે નાનો છોકરો આવ્યો છે ને મોટા નથી આવ્યા ને આ ખબર પડી ને અડ્યો છે ને નથી અડ્યો, એ ખબર ત્યાં સામાયિક નથી. એટલા માટે સામાયિક લઈને બેસવાનું નથી હોતું. સામાયિક લઈને બેસવાનું નથી હોતું. સામાયિક લઈને બેસવાનો અર્થ એ છે કે ધર્મને સીમામાં બાંધી દીધો કે બસ આ બેઠા બેઠા ધર્મ થાય, ઉભા થયા પછી તો ધર્મ કરાય જ નહીં. અરે ધર્મ તો એનું નામ છે, સામાયિક તો સંડાસમાં પણ થાય. કરો સામાયિક નો મતલબ શું છે? રાગ ને કોઈ વિકલ્પની ઝાડમાં ફસાયા વગર બસ આ જણાઈ રહ્યું છે તમારું જ્ઞાન છે, આ સામાયિક છે. એ સ્થાને તો એમ કે તમે સામાયિક ને બદનામ કરી દીધું. તો મુનિરાજ 24 કલાક સામાયિક નથી હોતું? તો મુનિરાજ આવું આ શૌચ નું કામ નથી કરતા તો ત્યારે સામાયિક નહીં હોય? અરે એ તો 24 કલાક સામાયિક છે. 24 કલાક સામાયિક દોડશો, આ તો એને બાંધ્યું. હા, સોગન લીધા છે આજીવનના. થયું નથી એક સમયનું, એટલા માટે વધારે સોગન તૂટ્યા. સોગન આ છે ને આજીવનના સોગન. આજીવન હું સામાયિક પાળીશ ને પાળીશ. આ જે ભાવ છે ને એ સામાયિક પાળવાનો રાગ છે. આ જ સામાયિક ન થઈ. જ્ઞાનીને સામાયિકનો રાગ નથી. આ રાગ થયો, હું સામાયિક આજીવન પાળીશ. ચારિત્રનો રાગ થઈ ગયો. ચારિત્રનો રાગ થયો પછી તો રાગ પછી આગલી પર્યાયનો વિકલ્પ કરવાનો તમારી પાસે અવકાશ નથી. ગઈકાલે એમણે મને એમ કીધું કે તમે મારે ત્યાં આવો, તમે કંઈક ફ્રૂટ આવતી વખતે લઈ લેજો, કંઈક તો લઈ લે, થોડું લઈ લેજો. આવતી વખતે અઠવાડિયા પછી 2 અઠવાડિયા. અત્યારે આ વિકલ્પ કરીને શા માટે વિકલ્પોની જાળવ જોઈ જશે? એ સમયના વિકલ્પોમાં એટલે દૂર સુધી લંબાણા કેમ? મેં કીધું પૂદગલની પર્યાય માટે તો આગલી પર્યાયનો પણ વિકલ્પ નહીં, અને ચેતનની અનંત કાળના ભવિષ્યનો વિચાર કે અનંત કાળનું ભવિષ્ય. હા, ચેતન તત્વ માટે એટલે કે અનંત કાળ સુધી મારે સિદ્ધ ગતિને પામીને અનંત કાળ સુધી એ સ્થિતિને પામું, એના લક્ષ્ય આ સાધના કરું છું. એટલે પોતાની પર્યાયનો તો અનંતપણાનો વિચાર, અનંત મારું અસ્તિત્વ છે. અને પર માટેનો આગલા સમયની પર્યાયના વિકલ્પમાં પણ ન ફસાય. પણ એ ન ફસાય તો જ પોતાનો વિચાર કરવાનો સમય મળે. આ તો પહેલેથી ફસાયેલો છે, તો આ વિચાર કરવાનો સમય મળે ક્યાંથી? એટલે આવતે અઠવાડિયે આમ કરશું, એની પછી આમ કરશું, એની પછી આમ. એટલે પ્લાનિંગ ને જેને આપણે પરફેક્ટ કહીએ છીએ, પ્લાનિંગ નહીં બાંધો. જેને પ્લાનિંગ બાંધ્યા છે ને એને હજી ખબર નથી કે પ્લાનિંગ બધા અસાર છે. અસાર છે. પ્લાનિંગ નો મતલબ ખાલી આ કહેવાનું નહીં, અંદરમાં એનો ઉપયોગ જોડાયેલું પ્લાનિંગ, એની વાત કરું છું. એમ કીધું આપણે આવતા બુધવારે અહીંયા મળીશું, પ્લાનિંગ નહીં કર્યું. પણ એ કે આવતા બુધવારે મળશું એનો વિકલ્પ હવે પછી કેટલી વાર કર્યો? જે વિકલ્પોમાં આપણે ફસાયા, એ વિકલ્પના અંદર ફસાયા, એ જે છે એ આપણને હવે ઉપયોગ સ્વભાવ તરફ નથી આવવા દેતો, કારણ કે ઉપયોગ ક્યાં ગયો છે પાછો. એટલા માટે એ પહેલેથી જે ધારણા બાંધેલી છે કે આમ જ થશે, આમ જ થશે, આમ જ થશે, પછી એ તૂટે ત્યારે દુઃખ થશે. તૂટે જ છે, નિયમથી તૂટે છે. કારણ કે બધાની ભાવના ફરતી હોત તો તીર્થંકરો સંસાર શું કામ છોડે? પણ નથી ફરતી અને અંત તો દુઃખ જ છે. એટલા માટે તો એનાથી મુક્ત થયા ને, અસારતા જાણી. એટલે તો સમ્યક દ્રષ્ટિ જીવ 7 ભયથી રહિત છે. સમ્યક દર્શનના બળે એવા 7 ભયના નામ છે: ઇહલોક ભય, પરલોક ભય, વેદના ભય, અરક્ષા ભય, અગુપ્તિ ભય, મરણ ભય, અકસ્માત ભય. થોડી ચર્ચા આપણે આની સામાન્ય રૂપે પેલા કરેલી છે, પણ તો પણ આ પ્રકરણ આવ્યું છે આપણે લઈ લઈએ છીએ. ઇહલોક ભય, આ ભવમાં પુણ્યના ઉદયથી મળેલી અનુકૂળ સામગ્રી જીવંત પર્યંત રહેશે કે નહીં તેવો ભય થવો, તેને ઇહલોક ભય કહે છે. જ્ઞાની એમ માને છે કે પ્રાપ્ત સંયોગમાં મારું કોઈ કર્તૃત્વ નથી, તેથી તે સંબંધી વિકલ્પનું ફળ દુઃખ જ છે. આ ઇહલોક, ઇહલોકનો મતલબ છે આ લોકનો. અને આ લોકનો ભય એટલે એમ નથી કે
આ જે ભાવમાં અત્યારે આ હું આત્મકલ્યાણ નહીં કરું તો ક્યારે મારું આત્મકલ્યાણ કયા ભાવમાં થશે એવા ભય નથી, પણ આ ભાવમાં જે બધી પૂતગલ વસ્તુ જે બધી પુણ્યના ઉદયથી મળી છે એ રહેશે કે નહીં. એનાથી એટલું નજીકપણાનો સંબંધ કે એના વગર નહીં ચાલે, એના વગર નહીં ચાલે. એ પૂતગલ વસ્તુ કે જેની એટલી ગુલામી કે એ વસ્તુ હોય ને હોય તો જ તે મારું જીવન છે, નહીં હોય તો મારું જીવન નથી. એટલે પોતાની સત્તાનો આધાર પરદ્રવ્યને માન્યો. આ જે છે ને બસ આ એ પુરુષાર્થની નબળાઈ, એ ઇહલોકનો ભય છે, ઇહલોકનો ભય છે. મોંઘવારી વધે છે, પૈસા વગર જીવન કેમ ચાલશે? ચાલશે કે નહીં ચાલે? હવે ચાલશે તો પર્સ મૂકી દેવું છે, હવે નથી લેવાની. આજ કામ તો કર્યા છે, આજ કામ કર્યા છે. અને એ ભરોસો છે ને આના બળ પર દીક્ષા લેવાઈ ગઈ અત્યારે તો કે ભલો મારા સાથે થઈ ગયા, મેં પૈસા છોડી દે પણ હું નહીં લઉં, બરાબર, પણ તમે તો આપવા આવવાના છો, લો મારા સાથે લખી લો મારા 1 લાખ દેરાસર માટે, હું નહીં લઉં પણ તમે તો આપવા આવવાના જ છો, આમાં લઈ લો, વાંધો નહીં, કારણ કે મળવાનો છે જ પાછો. આ ભાવ જે છે ને આમાં છે ને, તમને એક વાત બતાવું, તમે તો ખાલી નિખાલસ ભાવથી ખાલી આમ રાખ્યો છે, આમ જ, પણ આમ રાખેલું એ ખાલી રાખેલું નથી. આ તમારી મમત્વની, એના પ્રત્યેની ગુલામીની, એના વગર જીવન ન ચાલે એવી આ એક તમારું દ્રષ્ટાંત બધા માટે સમજવાનું કે જે વસ્તુને ગળે લગાડીને રાખી છે એ સહજ નથી રાખી, એના પ્રત્યેની અંદરના વિકારો અને અંદરની વૃત્તિઓ એવી અનંતાનુબંધી કશાયની એવી પડેલી છે, એ જ તમને આ તમારી જીવનમાં સહજતા આવી ગઈ. આમાં તમને નથી લાગતું કે મારે કઈ વિકાસ કરવો, જીવન બની ગયો. તો કઈ નહીં કે આ વસ્તુ સાથે છે કે આ વસ્તુ સાથે લઈને આપણે આમ ફરીએ છીએ, આ છે તો આ જે લઈને ફરીએ છીએ એમાં પણ એક સહજતા નથી, એમાં પણ અનંતાનુબંધી કશાય દ્રઢ થઈ ગયો છે કે એના વગર નથી ચાલતું. નથી ચાલતું. આ ત્યારે જ થાય છે કે જ્યારે એ દ્રવ્યનું પોતાનું કાર્ય, પોતાનો પુરુષાર્થ, પોતે શું કરવા યોગ્ય પોતાનું કર્તવ્ય જ્યાં સુધી એનો ખુલાસો અંદરમાં ન થયો હોય ત્યાં સુધી આના વગર ન ચાલે, આના વગર ન ચાલે. દીકરો નહીં હોય તો ચાલશે, અહીંથી ઘરે જવું હોય દીકરો ન હોય તો ચાલે, મિત્ર ન હોય તો ચાલે, ઓળખીતા ન હોય તો ચાલે, ફર્સ્ટ જોઈએ પૈસા છે તો ઘરે પહોંચવાશે. આવી એક ધારણા દ્રઢ કરેલી છે. જેને ત્યાં પહોંચવું છે એવું જેનું ધ્યેય છે, પહોંચવાનું જ જેનું ધ્યેય છે, એને પછી આ નહીં છૂટે, કારણ કે આના વગર ત્યાં ઘરે નહીં પહોંચાય. પણ જેનું ધ્યેય એ છે કે એ ધ્યેય બાંધી દ્રઢતા નથી બાંધી, ઘરે જ પહોંચવું છે, ઠીક છે, જેમ હશે એ સ્વીકાર છે, તો પછી આનો અનંતાનુબંધીનો કશાય પણ ઓટોમેટિક ઘટતો જશે, કારણ કે ધ્યેય બદલાઈ ગયું, સાધ્ય બદલાઈ ગયું, તો પેલું સાધન જે હતું એ પણ છૂટતું ગયું. સાચું. ત્યાં એની એટલે બાળક જે છે એ માને આમ ગળે લાગીને રહી છે, નથી છૂટવા નથી માંગતું, બિલકુલ વળગે છે. તો એ વળગવાનો મતલબ ખાલી એમ નથી કે જસ્ટ એક ક્રિયા છે, એ ક્રિયાની પાછળ એનો અનંતાનુબંધીનો કશાય એટલો દ્રઢ છે અને દ્રઢ થઈ રહ્યો છે પાછો. એ સમયે વધારે ગાંઠ લાગી રહી છે સંબંધની, અને એ જે એનાથી જે સિમેન્ટનું ચણતર કર્યું એમાં પાણી પાવતા પાણી પણ વધારે પાકું થયું છે ને, તો આ પહેલા તો એ થઈ ગયું, આપણે સંબંધ તો બંધ થયો કે આ માનો અને દીકરાનો સંબંધ થયો, પણ હવે આ જે ક્રિયાઓની અંદર સાથે રહેલા ભાવો એ જેવા સંસ્કાર દ્રઢ કરે છે કે સંબંધને વધારે ગાઢ બનાવે છે. અગ્નિ ઉપર જેમ ઘી હોમવા જેવું આ કામ કરીએ છીએ, એટલે એનાથી પેલા કમસે કમ ભલે અગ્નિ ઉપર પાણી ન રેડો પણ ઘી તો બંધ કરી દો. નવો જે કશાયની પરંપરામાં જે ઊંડા ઉતરાય છે એ પેલા બંધ થાય. આના વગર મારું જીવન નહીં ચાલે.
આ મારું જીવન નહીં ચાલે એટલે આ શ્વાસોશ્વાસથી જે જીવન ચાલે છે, આ શરીરનું જે જીવન ચાલે છે એ જ મારું જીવન છે એવું જેને માન્યું છે એને જ એમ લાગે છે કે આના વગર મારું જીવન નહીં ચાલે. અને એ એકના કારણે થઈને અનેકનો ગુલામ બનશે. પછી આના વગર નહીં ચાલે, પૈસા વગર નહીં ચાલે, પૈસા મને કોણ લાવીને આપે, દીકરા વગર નહીં ચાલે તો દીકરાને પછી મારે ખુશામતમાં કરવાની થશે પછી, કારણ કે આ વસ્તુ મારે જોતી છે. નહીં તો જો જોતી ન હોત તો એ કરવાનું પણ ન થાત, તો પછી સહજતા હોત, પછી એનાથી એકત્વ પણ ન હોત. એ એકના મોહના કારણે એના અનંતાનું મંદિરનો અર્થ એ છે કે ઇન્ટરલિંક છે, દૂર દૂર સુધી આ કરે છે. કસ્ટમર સાથે કોને વખાણ કરવા, કસ્ટમરને કોને આ બધું કરવું પડે? જેને આ એકત્વનો મોહનો ભાવ છે એ આ બધું કરવા જાય છે, જેને એ નથી અને પછી કઈ કેવું પણ નથી પડતું. એટલે જળ મૂળ પકડવાનું કે મૂળમાં ક્યાં ભૂલ થઈ રહી છે. મૂળમાં ભૂલ એ છે કે પોતે પોતાનું સ્વરૂપ, પોતાનું જીવન શું છે એનો વિચાર નથી કર્યો. શરીરનું જીવન તે મારું જીવન માન્યું અને પોતાનું જે જીવન છે એ જીવનનો વિચાર જ ન કર્યો. એટલે જ ઈ લોકનો ભય રહ્યો. એ વિચાર નહીં કર્યો. એ સંયોગો વગર કેવી રીતે જીવાશે? સંયોગો વગર, આના વગર કેવું? અરે એના આદિ એવા થયા છે. અને એવું નથી કે દરેક કોઈ જીવ આવા હોય છે ને કોઈ નથી. દરેક જીવને જે જે વસ્તુ પ્રાપ્ત, એટલે તો નિગોદિયા જીવ માટે પણ આ વાત બતાવી કે નિગોદિયો જીવ પણ એ તન્મય છે, એની પાસે કઈ નથી. આમ જો તો કઈ સંપત્તિ હતી, કઈ નથી, પણ એ તન્મય તો છે. જે દેહ છે, પ્રાપ્ત દેહમાં તન્મયતા છે. આ હું છું, એના કારણે આ હું છું. હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો, હું મર્યો. એક શ્વાસ મેં 8, 10, 12 જન્મ્યો, ભર્યો, મર્યો, ભર્યો દુઃખ ભાર, નિકસી ભૂમિ જલ પાવક ભયો, પવન પ્રત્યેક વનસ્પતિ થયો. આવી રીતે જન્મ્યો મર્યો, જન્મ મર્યો એ કાર્ય થતું. એમાં જેને ખાલી કઈ ન માન્યું, હું માન્યું કે બધા મારું જન્મ, મારું મરણ, મારું જન્મ, મારું મરણ. એમાં જે જન્મ મરણની ક્રિયા જે થઈ એ ક્રિયાથી જુદું એવું જે ત્રિકાળ જાણપણું, એ જાણપણું એની દ્રષ્ટિમાં ન આવ્યું. અને એ જાણપણું જે સમયથી દ્રષ્ટિમાં એકત્વ રૂપે આવે ત્યાં ધર્મ છે. ગુરુદેવ તો કહેતા કે જેને ત્યાગ તપસ્યા કરે ને જે પોતાને ધર્મી માને છે, દીક્ષા લઈ લીધી, સાધુ થઈ ગયા મહારાજ સાહેબ, તો કે હવે એમણે જો કઈ કોઈનું જો એક જગ્યા પેલા વેપાર ધંધો છોડી દીધો, ઘર પરિવાર છોડી દીધું, કોઈ દીકરા નહીં, પત્ની નહીં, સગા નહીં, સંબંધી નહીં, કાંઈ લેવા દેવા નહીં, કોઈની પારકી પંચાયત કરવાની નહીં, એ છોડી દીધું. એક જગ્યાએ જઈને બેસી ગયા, સ્થિર થઈને બેસી ગયા, એ પણ કર્યું. અને વ્યર્થના વિખવાદમાં ક્યાંય પડવું નહીં, કોઈની કોઈને મારવા જવું નહીં, કોઈની હિંસા કરવી નહીં, કઈ નહીં, એક જગ્યાએ બેસી ગયા. હવે કે આટલું જે કરે તમે એને થોડો તો ધર્મ કહો. તો ગુરુદેવ એને એક જ શબ્દમાં કહેતા કે આનું નામ ધર્મ હોય તો અમીબા પણ ધર્મ કરે છે. એ વેપાર ધંધો કરતા નથી, એ કોઈની કુસલી કરતા નથી, એ એક જગ્યા પર બેસી ગયા છે, એ વ્યર્થના વાદ વિવાદમાં પડતા નથી, એને પણ કોઈ બીજા કઈ પંચાયત નથી, અને કોઈ પરિવાર નથી, કોઈ સગા સંબંધી નથી, કોઈ મિત્ર નથી, કઈ નથી. એ વનસ્પતિ આ લીમડા ને પીપળા એ પણ ધર્મી કેવા જોઈએ. પણ ભાઈ જ્યાં સુધી રાગ દ્વેષનો ભાવ ન છૂટે અને મિથ્યાત્વ ન છૂટે કે આ શરીર હું છું એ ભાવ ન છૂટે ત્યાં સુધી ધર્મની શરૂઆત નથી. આ દૂર દૂર સુધીના પદાર્થોમાં એને પણ એટલું તો ત્યાં છે કે આ લીમડો તે હું છું, પીપળો તે હું છું. એ લીમડો ને પીપળો નામ પણ ન હોય, પણ આ જે છે બસ પ્રાપ્ત દેહની વાત, એ તન્મયતા. લીમડો તો આપણે કીધો, પીપળો આપણે કીધો, એ તો આપણા માટે છે. એના માટે તો લીમડો પીપળો પણ નથી. એને તો જે છે તે બસ એ જ હું છું, એ જ હું છું. અને એના કારણે ત્યાં ધર્મ નથી. ભલે આ બધું કરતા નથી તો પણ આના ઉપરથી સમજી શકાય કે આ જેટલી પણ બહારની ક્રિયાઓ અને બહારના બધા એ સ્થિતિ સુધી પહોંચવા માટે કઈ કરવા નથી.
પાપના પોટલા બાંધીને સીધો મરે તો સીધો ત્યાં જાય એકેન્દ્રીમાં તો ઓટોમેટિક થઈ ગયો એવો. શું કરવું પડ્યું એને? એવું એ જો આનું નામ જ ધર્મ હોત તો મરવાનું જ હતું ખાલી બાકી, અને મરીને ગયો તો ધર્મ થઈ ગયો. પણ એ ધર્મ નથી, એટલા માટે જો એ ધર્મ નથી તો પછી એવી ક્રિયાઓ જે અહીંયા થઈ રહી છે એ ક્રિયાઓ પણ ધર્મ નથી. અને ઉલટું તો એ છે કે એને તો સહજ નથી, આને તો વિકલ્પ પૂર્વક છોડ્યું છે. એને તો સહજ નથી, તો ઉલટો વધારે ધર્મી થઈ જવો જોઈએ કે નેચરલ છે એને તો. સ્વની અસ્થિ વિના આ પર પદાર્થોથી છૂટે નહીં ત્યાં સુધી, એ સ્વની અસ્થિ વિના ન છૂટે ત્યાં સુધી છુટકારો નથી, બંધન. વનસ્પતિ સુધી આ વાત બતાવી. નથી પોતાની પાસે સંપત્તિ, એને પણ આ ભાવ તો પર પદાર્થોમાં દૂર દૂરનો પડેલો છે. નથી જેની પાસે, હોય એને તો હોય જ છે, ન હોય એને પણ ભાવથી તો પડેલું જ છે. એક ભિખારી રસ્તા પર ભીખ માંગતો હતો, તેઓ પહેલવાન હતો. થોડા દિવસથી પછી ભીખ માંગવાનું એને બંધ કરી દીધું, એટલે ત્યાંના જે લોકો એને ઓળખતા હતા તો એને પૂછ્યું, ભાઈ તું ભીખ માંગવા અહીંયા કેમ નથી આવતું? તો કે એમાં એવું છે કે મારી બેનના લગ્ન થયા અને મેં આ મોહલ્લો જે છે એ મારા જીજાજીને દહેજમાં આપી દીધો. બેનને દહેજમાં આપ્યો જીજાજીના નામે. હવે જીજાજીનો માણસ આ કોઈ ભીખ માંગશે, એટલે સામાવાળા ચોંકી ગયા. એ બિલ્ડિંગમાં રહેતા હતા કે આપણે તો ખાલી આ બિલ્ડિંગના જ માલિક પોતાને માની કે ઘરના માની, આ તો કે મોહલ્લો મારો, મેં મોહલ્લો દહેજમાં આપી દીધો. બીજો કોઈ ભીખ હવે ત્યાં માંગી ન શકે. આ પેલા હું માંગતો હતો, હવે આ દહેજમાં આપ્યો એટલે મારો બનાવી ભીખ માંગશે. જેની પાસે કઈ નથી ને એને પણ દૂર દૂરના પદાર્થોમાં ભાવથી તો એકત્વ છે, અને ભાવથી જ્યાં એકત્વ છે એ જ એકત્વ છે. બાકી રહેવું ઘરમાં પત્ની સાથે રહેવું એ એકત્વ તો એકત્વ ને મમત્વ છે જ નહીં, કારણ કે સંયોગ માત્ર છે. અને આજે આ ભાવનું એકત્વ એ સંયોગી ભાવ છે, એ અંતર છે. એટલે શૂન્ય પાલનપુરીનું આવે છે ને, હવે ભિક્ષુક ભિખારી માટે અમે ભિક્ષુક થયા તો શું થઈ ગયું? આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે. અમે ભિક્ષુક થયા તો શું થઈ ગયું? આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે. તમારી પાસે કઈ નથી. આપણી સ્થિતિ આ જ છે કે અમે ભલે આ બધી પૂતગલની ભીખ માંગતા હોઈએ, ભલે આમાં અમારું જગતમાં કઈ નથી, અમે ભિક્ષુક થયા તો શું થઈ ગયું? પણ આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે, આ તો માલિકીનું જ છે, અમારું પોતાનું છે, આ બધું અમારું નથી. પણ જેને ભોગવીએ છે ભિખારીની જેમ, એ વસ્તુ મારી નથી, પણ ભોગવનારું જેવા ભોગવાય છે એ તો મારું જ. જળથી જેને ચેતનની સત્તાને માની છે એને ઇહલોકનો ભય છે. જળથી જેને ચેતનની સત્તાને માની છે એને ઇહલોકનો ભય છે. દવા લઈશ તો મારું જીવન ચાલશે એમ જેને માન્યું છે, ડોક્ટર હશે તો મારું જીવન ચાલશે એમ જેને માન્યું છે, પૈસા હશે તો મારું જીવન ચાલશે એમ જેને માન્યું છે, એને ભૂલ જીવન શું છે એ ભૂલ કરી છે. આના કારણે એમાં ભૂલ નથી. એ તો એ વિચાર સહજ કોઈને આવે, જે માનતો હોય કે હું શરીર છું એને તો એ વિચાર આવે જ કે ડોક્ટર વગર જીવન નહીં ચાલે, અને દવા વગર જીવન નહીં ચાલે, અને પૈસા વગર જીવન નહીં ચાલે, એને એ વિચાર આવશે. પણ જેની દ્રષ્ટિ પલટાઈ ગઈ, જેને માન્યું કે હું આત્મા છું, તો હવે એના માટે આ વિચારધારા બદલાઈ ગઈ, ત્યાં બધું પછી શૂન્ય થઈ ગયું. ડોક્ટર, દવા, પૈસા, બહારના સંયોગો, અનુકૂળતાઓ એ બધું છે. એટલે આ ભય નહીં રાખવો. કાલે પૈસા નહીં હોય તો મારું જીવન કેમ ચાલશે? દીકરો મને ઘરમાં ન રાખે તો પૈસા જો હશે તો વાંધો નહીં આવે, પોતાના પાસે પૈસા છે તો વાંધો નહીં આવે, ગમે ત્યાં આપણે બીજી જગ્યાએ પણ રહી શકશું. એમ નહીં. એટલે કીધું ને, ઘરમાંથી દીકરો કાઢે તો પણ શું વિચાર આવે? કોઈની તાકાત નથી કે મને 3 લોકમાંથી બહાર કાઢી શકે. આ 3 લોકમાંથી બહાર કોણ કાઢે?
અને એ તો બહારની વાત થઈ. અંતરની વાત કરીએ તો હું મારા ચૈતન્ય લોકમાં છું, ચૈતન્ય લોકની બહાર મને કોણ કાઢી શકે? એ અંતરની વાત છે, એ અનુભવની વાત છે કે ચૈતન્ય લોકમાં રહેલો છું. એ ચૈતન્ય લોકમાં રહેલા આ ચૈતન્યને, આ જ્ઞાનને, આ જ્ઞાન, આ જે જાણવા રૂપ પરિણમેલું જ્ઞાન, આ જ્ઞાન જયારે રાગ રૂપે પરિણમે તો એમ કહેવાય કે હું મારા ઘરમાંથી બહાર નીકળ્યો. પણ હું જ્ઞાન રૂપે રહ્યો, જ્ઞાન રૂપે રહ્યો, જ્ઞાન રૂપે રહ્યો, એ રાગ રૂપે ન થયો. એટલે પ્રકાશ છે ને ઉપર ધુમાડો છે, તો પ્રકાશ જે છે એ પ્રકાશ એ ધુમાડો નથી, ધુમાડો બીજો જ છે, કોઈ પ્રકાશ બીજો છે. પ્રકાશ એ ધુમાડો નથી બનતો, ધુમાડો બનનાર કોઈ બીજું છે, પ્રકાશ બીજો છે. તો જેને દ્રઢતા છે કે હું જ્ઞાન સ્વરૂપી, જ્ઞાન સ્વરૂપી, જ્ઞાન સ્વરૂપી, તેને દ્રઢતા છે કે આ રાગ દ્વેષના જે ધુમાડા વાળા ભાવ એ હું નથી, અને એ રૂપે હું પરિણમી શકતો પણ નથી. હું જ્ઞાન સ્વરૂપને એને છોડતો નથી. એટલે એ આ જ્ઞાનની સત્તા, જ્ઞાનથી પોતાની સત્તા માની છે, જેને દેહથી પોતાની સત્તા નથી માની. અને આ એક વિચાર જો કરતા થાય તો ઓટોમેટિક એવા વિકલ્પ આ નહીં આવે, આ વિકલ્પ નહીં આવે કે શરીરને બચાવવાનો, ટકાવવાનો, એમાં ફેરફાર કરવાનો. એ જે અત્યારે જે તીવ્રતાથી આવે છે ને, ગતિ ઓટોમેટિક મંદ પડતી જશે. એ મંદ પડતી, લક્ષ્ય બદલાણું છે એટલા માટે. આ ઇહલોક, આ ભવમાં મરણ પર્યંત કોઈ ભય નથી હવે. કે મરણ પછી કોઈને આ ભવનો તો ભય નથી હવે, કે આ ભવમાં તો ઘણું કમાઈ લીધું છે, ઘણું ભેગું કર્યું છે, અને મરીએ ત્યાં સુધી ખૂટે એમ નથી, 7 પેઢી સુધી ખૂટે એમ નથી. પણ જેવો અહીંથી દેહ છૂટ્યો અને ધારાવીની ઝૂંપડપટ્ટીમાં મનુષ્ય નહીં, ત્યાંના કોઈ કીડામાં જન્મ્યો, તો ત્યાંનું શું પછી? એટલે પરલોકનો ભય છે. આ લોકમાં તો હવે કોઈ ભય નથી, તો બીજો ભય બતાવ્યો છે, પરલોક ભય. સમ્યક દ્રષ્ટિ જીવને આ લોકનો ભય નથી, કારણ કે પોતાની સત્તા જ્ઞાન સ્વરૂપ છું એમ માન્યું છે, અને એ જ્ઞાન મારું જીવન છે. ચૈતન્ય પ્રાણ એ મારો પ્રાણ છે, એનાથી મારું જીવન છે. તેથી આ આહાર પાણી ને કર્મના ઉદય, આયુ કર્મના ઉદયથી પણ મારું જીવન નથી. આ વાત આપણે બતાવી છે, આયુ કર્મના ઉદય. ઘણા એમ માને છે કે આહાર પાણીથી તો જીવતો નથી, રોટલી પેટમાં પડે તો જીવન થાય એવું છે, નથી. मैं मान रहा था अब तक प्रभु भोजन से जीवन चलता है, भोजन बिन नरको में जीवन भर पेट मनुज क्यों मरता है. હું એમ માનતો તો ભોજન થી જીવન ચાલે છે, પણ આજે ખબર પડી કે નરકોમાં તો વગર ભોજને સાગરો પણ વર્ષો સુધી ભોજન વગર જીવન ચાલે છે. અને અહીંયા ભરપેટ હલવા પૂરી ખાઈને શેઠ બેઠો હોય ને હાર્ટ એટેક આવી જાય, મરી જાય. मैं मान रहा था अब तक प्रभु भोजन से जीवन चलता है, भोजन बिन नरको में जीवन भर पेट मनुज क्यों मरता है. એટલે આને આજે ખબર પડી કે આહાર પાણીથી જીવન નથી. આયુ કર્મનો ઉદય જ્યાં સુધી બાકી હોય ત્યાં સુધી જીવન છે. જેવો આયુ કર્મનો ઉદય પૂરો થઈ ગયો, જીવન પૂરું થઈ ગયું. આવું માનનારાની દ્રષ્ટિ પણ શરીર ઉપર છે પાછી, કારણ કે આ જીવન પૂરું થયું ને તો આયુ કર્મના ઉદયથી. આત્મા ક્યાં નષ્ટ થયો? એટલે આ વાત બતાવી. આહાર પાણી થી પણ મારું જીવન નહીં, આયુ કર્મનો ઉદય થી પણ મારું જીવન નહીં. મારું જીવન તો જ્ઞાન સ્વભાવ, ચૈતન્ય પ્રાણ, જાણવા રૂપ જે ચૈતન્ય પ્રાણ છે, આ જ મારું જીવન છે. જ્ઞેયોના આધારે ટકેલું જ્ઞાન નહીં, જ્ઞાનની સત્તાથી ટકેલું, પોતાની સત્તાથી ટકેલું જ્ઞાન. પરલોકનો ભય જ્ઞાનીને નથી. કેમ? એ વાત બતાવે છે. પરભવમાં મારું શું થશે એવી ચિંતા રહેવી, તેને પરલોક ભય કહે છે. જ્ઞાની એમ જાણે છે કે આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે, કે જે સદાકાળ પ્રગટ છે. ચૈતન્ય લોક સિવાય બીજો કોઈ લોક મારો નથી. મારા ચૈતન્ય લોકનું કોઈ ખરાબ કરી શકતું નથી. આમ સમ્યક દ્રષ્ટિ ઇહલોક તથા પરલોક સંબંધી ભય રહિત હોય છે.
આવતા ભવમાં શું થશે? આવા ભવના ભેદોના વિકલ્પોમાં પેલા તો જ્ઞાની પડતા નથી. આ ભવ ને આવતો ભવ, કારણ કે એ જાણ્યું છે કે જે નિત્ય છે તો નિત્ય માટે પછી આ ને આવતો ને એની પછી આ બધામાં ખંડિત કેમ કરવું? હું નિત્ય છું તો નિત્યને ક્ષણિકમાં ખંડિત કેમ કરું? એટલે એ વિકલ્પ કરતા નથી. બીજું એ કે જે ભયથી પાપ નથી કરતા ને એની પણ અસારતા બતાવી. જેમ કે પેલાના જમાનામાં એવી રીતે હતું કે રાજાદિકના ભયથી એ પાપ નતા કરતા કે પરસ્ત્રી તરફ ખરાબ નજર નહીં કરવી, કેમ રાજા છે, રાજા સજા આપશે, ફાંસી ચડાવી દેશે. તો એવી રીતે નરકાદિના ભયથી પાપ નથી કરતા. તો નરકાદિના ભયથી પાપ નથી કરતા તો એ પાપથી મુક્ત થવાનો ઉપાય નથી. આ બતાવ્યું છે, શાસ્ત્રોમાં જ બતાવ્યું છે કે આમ પાપ કરશો તમે નરકમાં જશો, નરકમાં એનું ફળ મળે, બતાવ્યું. પણ આથી ડરીને જે કરે છે એ તો શરૂઆતમાં એને બતાવવા માટે કે આનું ફળ આવું મળે છે, એ કથન કરવાની એવી પદ્ધતિ છે. રાવણ નરકે ગયા તો કેમ નરકે ગયા? કે સીતાનું હરણ કર્યું એટલે નરકે ગયા. અને હરણ કર્યું પણ સ્પર્શ તો નતો કર્યો ને સીતાનો. હવે બીજી બાજુ એક રાજાએ તો પરસ્ત્રીનું હરણ કર્યું, એને ભોગવી પણ, અને તોય સ્વર્ગે ગયા. આ પણ કિસ્સો આવે છે કે સ્વર્ગે ગયા. તો કે કેમ સ્વર્ગે ગયા? તો કે એવડે મુનિરાજને એક આહારદાન આપ્યું હતું એટલે સ્વર્ગે ગયા. તો કથન કરવાની પદ્ધતિ આવા પ્રકારની છે. એટલે આનાથી મોટું પાપ કર્યું હતું તો એને સ્વર્ગ, તો એ સ્વર્ગ બતાવવા માટે તેને કંઈક તો એવી ઘટના બતાવવી પડે ને કે જે તો કોઈ એમ માની લે કે પછી આનાથી મોટું પાપ કરે તો સ્વર્ગ મળે, આને તો નાનું પાપ કર્યું એટલે નરક મળે. એટલે એમાં આશય ખોટો કેમ નતો તો એનું કારણ બતાવ્યું છે કે ત્યાં પ્રયોજન એ બતાવવા માંગે છે કે જેમ પરસ્ત્રીનું હરણ કરવાનો ભાવ જે છે એ ભાવ પાપ છે ને પાપના ફળમાં નરક મળે એ બતાવ્યું છે. અને મુનિરાજને આહારદાન આપવાનો ભાવ એ શુભ ભાવ છે ને શુભ ભાવના ફળમાં દેવગતિ મળે એ બતાવવું છે. ત્યાં બે ઘટનાને ગૌણ રાખી, બાકી રાવણે પણ જીવનમાં ઘણા સારા કામ કર્યા હતા એ ત્યાં ગૌણ રાખ્યા છે. ત્યાં આ પાપના ભાવનું ફળ અશુભ ગતિ અને શુભ ભાવનું ફળ શુભ ગતિ એવો એ બતાવવા માટે શાસ્ત્રમાં આ કથન કર્યું છે. એટલે સમજવા જેવું છે. કૂતરાને નમોકાર મંત્ર સંભળાવ્યો તો કૂતરો દેવગતિમાં ગયો. હવે આવું હોય? કૂતરાને નમોકાર મંત્ર સંભળાવ્યો તો કૂતરો દેવગતિ હોય? 3 વર્ષનું કૂતરાનું આયુષ્ય છે તો 2 વર્ષ પૂરા થયા. કૂતરાને માનું આયુષ્ય કરવાનું બંધ ત્યારે 2 વર્ષે પડ્યો 2/3 છેલ્લી ઘડીએ નમોકાર મંત્ર સંભળાવ્યો. હવે જયારે 2/3 ત્યારે તેને દેવગતિનો બંધ થઈ જ ગયો હતો. જયારે આયુનો બંધ ત્યારે તો કોઈ નમોકાર મંત્ર સાંભળ્યો નતો. સમજાણો ને? અને અત્યારે નમોકાર મંત્ર કાનમાં પડ્યો, અને કાનમાં પડ્યો પણ એને સમજાણો પણ હોય કે ના સમજાણો હોય કોને ખબર? ત્યારે એને સાંભળ્યો કે નહીં સાંભળ્યો? બોલવા વાળા તો બોલ્યા પણ એને સાંભળ્યો કે નહીં? સાંભળ્યો પછી સમજ્યો કે નહીં? અને સમજી પણ લીધો તો ભાવ આવ્યો કે નહીં પંચ પરમેષ્ઠી પ્રત્યેનો? અને ભાવ આવ્યો તો એ ભાવના લક્ષ્ય દેહ છોડવાની તૈયારી થઈ કે નહીં? વાંધો નહીં, પરમેશ્વર આ તો કઈ નથી, ખાલી કૂતરાને નમોકાર મંત્ર સંભળાવ્યો, કૂતરો સ્વર્ગમાં ગયો. વાત એ છે નમોકાર મંત્રની મહિમા બતાવવા માટે આવું કથન કરવામાં આવે. આ કથન કરવાની પદ્ધતિ છે જૈન શાસનની. એટલે તમે ખાલી આ વાંચન તો એમ લાગે કે આવું થાય તો અમે તો રોજ કૂતરાથી ઉત્તમ છે ને રોજ નમોકાર મંત્ર 9 વાર ગણીએ છીએ, એક વાર ક્યાં સાંભળીએ તો અમારી દેવગતિ પાકી. એ તો સંભળાય, આ તો સાંભળીએ, અરે બોલીએ, પોતે ભાવથી બોલીએ તો દેવગતિ પાકી. એમ નથી. યોગ્ય અયોગ્ય શાસ્ત્રમાં એક રાજા છે, જૈન ધર્મી છે, એ બીજા રાજાને વંદન નથી કરતા, કારણ કે એ જાણે છે કે એ શિકાર વગેરે બધું કરે છે, આટલું બધું પાપ કરે છે, 7 વ્યસનનું સેવન કરે, એવા રાજાને હું વંદન ન કરું. જૈન ધર્મી છે, એમણે એ ન કર્યું. પણ પોતે ભગવાનની મૂર્તિને અયોગ્ય સ્થાન પર રાખીને બસ એ આવી રીતે રાખીને ત્યાં ભગવાનની
ભક્તિ કરી રાખી, રાજાને પગે ન લાગુ. ભગવાનને ભલે ગમે ત્યાં રાખીને પણ ભગવાનની ભક્તિ કરું, રાજાને ન કરે. પછી આ બે કામ એને કર્યા. એક તો રાજાને વંદન ન કર્યા અને ભગવાનની મૂર્તિ યોગ્ય સ્થાન પર રાખી. એને એમ માન્યું કે આ જૈન ધર્મનું એક અંગ છે, કે ભલે ભગવાનને હું આવા ગોખલામાં પણ રાખી દઉં, પણ એ રાજાને પગે, અહીંયા પગે લાગીશ ગોખલામાં રાખેલા ભગવાનને, પણ ત્યાં રાજાને વંદન કરું. શાસ્ત્રમાં એ બતાવ્યું કે આ વાત યોગ્ય નથી, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ આવું અનાદર નથી કરતા, ભગવાનની મૂર્તિને ગમે ત્યાં ન રાખી દે. અને સમ્યક દ્રષ્ટિ જીવ હોય તો પણ એ રાજાને વંદન કરી લે, કરે તો પણ દોષ ન લાગે, દોષ ન લાગે. શાસ્ત્રમાં તો એવું લખ્યું કે કુગુરુને વંદન કરવા એમ નહીં, કુગુરુનો સેવક, કુદેવનો સેવક અને કુધર્મનો સેવક, એ સેવક હોય ને એની પ્રશંસા પણ કરે ને તો મિથ્યાત્વનો દોષ લાગી જાય. ભગવાન નથી કીધા, કુગુરુ તો જેને ખાલી એમ કીધું કે કોઈ જીવને સમ્યક દર્શન નથી થયું અને પોતાના ગુરુ તરીકે બતાવે છે, અને બધા પાળે છે નિયમ, પાછા જોઈને ચાલે, બધું નિયમ પાળે. આત્મજ્ઞાન નથી થયું, પોતાના ગુરુ માને છે અને મનાવે છે. એને કોઈ વંદન કરતું હોય તો એ કુગુરુ સેવક છે. કુગુરુ સેવકને ક્યારેક આમ હાથ જોડવાની વાત તો દૂર, એને પ્રશંસા કરે તો મિથ્યાત્વનો દોષ લાગ્યો. અને એ રાજા સાત વ્યસનને સેવે, એને હાથ જોડ્યા તો પણ સમ્યક દર્શન ન છૂટ્યું. કારણ એ છે કે રાજાને હાથ જોડ્યા છે ત્યારે રાજામાં ગુરુપદ સ્થાપિત નથી કર્યું, અને અહીંયા ધર્મનું અંગ માન્યું છે, એને ધર્મનું અંગ નથી માન્યું. આ જનતા છે. એટલે આ વાત સમજાણી ને, કે પાપ કરે ને પુણ્ય કરે. પાપ કરવાવાળા તો ખબર છે કે આ ધર્મ નથી, પેલા પુણ્ય વાળાને તો ધર્મ નથી, તેમ છતાં એને ધર્મ માન્યો છે. મિથ્યાત્વ, મિથ્યાત્વ. કારણ કે મિથ્યાત્વનો જે એક પ્રકાર છે અજ્ઞાન મિથ્યાત્વ. 5 પ્રકારના મિથ્યાત્વ, એક અજ્ઞાનિક મિથ્યાત્વ પણ છે. બધા જ હોય એક સાથે, તો ક્યારેક વધારે પ્રગટ દેખાતા હોય, દરેક સમય અલગ અલગ ક્રિયા થતી, એટલે 12માં વ્યક્ત અલગ અલગ થતા હોય. બાકી અંતરમાં તો બધા એક સાથે પડ્યા છે. એટલે આ કે આ આવતા ભાવમાં શું થશે એવો વિચાર સમ્યક દ્રષ્ટિને નથી, કારણ કે પોતે દેહના કારણે પોતાને ખંડિત માનતા નથી, પોતાને અખંડ એક રૂપ માને છે. ત્રીજું, વેદના ભય સમ્યક દ્રષ્ટિને નથી. પર પદાર્થના કારણે સુખ તથા દુઃખ માનવું તથા ભાવોથી ભોગવવું તે જ વેદના છે. ભવિષ્યમાં પર પદાર્થના કારણે સુખ તથા દુઃખ ભોગવવા સંબંધી ચિંતાને વેદના ભય કહે છે. સમ્યક દ્રષ્ટિ જીવ એમ જાણે છે કે જ્ઞાન માત્ર આત્મ સ્વરૂપ આત્માનો ઉપભોગ છે, તે પૂતગલથી થવા વાળી વેદનાને સમજતા જ નથી, તેથી જ્ઞાનીને વેદના ભય હોતો નથી. આ વેદના ભય તમે જે વાત કરો છો ને કે તમને મરવાની તૈયારી છે, તમે મરવાનું મરી જઈએ, પણ માંદા પડવાની તૈયારી છે ના, એ નથી તૈયારી. દેહ છોડવો પડે તો ચાલે, પણ જે પથારી થાય અને ત્યાં પછી બેડરેસ્ટ થાય એ નહીં. આવો સ્વીકાર કરી લઈએ છે, બેડરેસ્ટ નહીં જોઈએ. એ જે એ પીડા ને એ વેદના એ નહીં, મરવું વાંધો નહીં, મર્જમાં શું ચાલશે. આવું કહેવા વાળાએ પણ અને માનવા વાળાએ પણ એમ જ માન્યું છે કે આ દેહ છૂટી જવાના મોક્ષ છે. કારણ કે બસ મરશું એ ચાલશે, એનો મતલબ કે પછી તો વાંધો જ નથી. પછી એને ખબર નથી કે કીડા મકોડામાં નથી વધારે તડપવાનું છે ગટરમાં. અત્યારે તો અહીંયા આ બેડ ઉપર છો, પંખો ચાલે છે, આટલા સેવા ચાકરી વાળા છે, ત્યાં કોઈ નહીં હોય, પણ એના ઉપર શ્રદ્ધા નથી. આ જે પીડા વેદના એ જ દેખાય છે, પણ મરણ પછીનું દેખાતું નથી. એટલા માટે એમ નહીં માનવું કે પીડા સહન નથી થતી, મરવું મને વાંધો નથી. એ મરવું એ તો વધારે વાંધાવાળું કામ છે. આ દૃષ્ટિએ વિચાર કરો તો, કારણ કે આના જૈન કુળ, વિતરાગી ધર્મ, ઉત્તમ આવા ભગવાનની વાણી સાંભળવાવાળા સંયોગો, આ 5 ઇન્દ્રિયનો યોગ, આ મન, આ બધી અનુકૂળતાઓ, ક્ષરોક્ષર જ્ઞાનનો ઉગાડ ને ધર્મની રુચિનો ભાવ પણ આ થવો, આવી સ્થિતિ છોડીને એ માંદો પડવા તૈયાર નથી, પણ મરવા તૈયાર છે. આ જૈન, જો તમે માંદા પડ્યા તો પણ આ બધું મળશે કે નહીં? જૈન કુળ, વિતરાગી ધર્મ, આ માંદા પડ્યા તો પણ રહેશે કે નહીં?
એટલે વિતરાગી ધર્મ પણ માંદગી સાથે એને જોતો નથી, અને કીડા મકોડાનો ભાવ પણ જોઈએ છે માંદગી વગરનો. કહેવાનો મતલબ એ છે કારણ કે મરવા તૈયાર છે, પછી ભલે ત્યાં જૈન ધર્મ મળે કે ન મળે એ ચાલશે. અહીંયા તો કહે છે કે ગમે તેવી શરીરની સ્થિતિ આવે પણ બસ હું મારું આત્મકલ્યાણ પેલા કરી લઉં. ગઈકાલે જ રાત્રે મને એક ભાઈએ કીધું, મને પેલા હું મુસલમાનોની બહુ નિંદા ટીકા કરતો હતો, મુસલમાનને કામ પર પણ ન રાખું, ને મુસલમાન પ્રત્યે દ્વેષ એટલું કે મુસલમાન સાંભળવા ન દો મુસલમાન. અને એના કારણે તેને તો મારી વાઈફે કંઈક મુસલમાનને કામે રાખ્યો હતો ઘરે, એના કારણે તેની વાઈફને વચ્ચે કંઈક 6 મહિના તો પિયર સાસ મોકલી દીધી પિયર. ત્યાં કામ પર કેમ રાખે, તું જતી રહે, જો આને તું કામ પર રાખો તો પેલી કંઈક પણ તેને મળતા નથી કે ના મારે મુસલમાન તો જોઈએ જ નહીં. તો આ દ્વેષ તો પત્ની ઉપર આવ્યો મુસલમાન પ્રત્યે, મુસલમાનને કામ પર રાખવા વાળી પત્ની ઉપર પણ દ્વેષ. મને કે હવે આ બધું પર કેરા કરતો તો છોડી દીધું. હવે તો એમ જ છે કે બસ મને કોઈને જે કરવું, મને વિતરાગી જૈન ધર્મ મને મળે, આવતો ભાવ પણ મારો જૈન ધર્મ મળે, આવતો ભાવ પણ મને જૈન ધર્મ મળે. હવે આ જ ભાવ છે. આવતો ભાવ જૈન ધર્મ મળે આવું બોલવાનો અધિકાર કોને જ ખબર છે? જે આ મનુષ્ય ભાવ જે મળ્યો છે ને એની એક એક પળનો સદુપયોગ કરતો હોય. અત્યાર સુધી તમે કઈ વેડફો છો, પૂરેપૂરું કઈ કરતા નથી કે આવતો ભોગે આવો મળે, આવો મળે. મળે શું કામ? ખાવા પીવા મળે, આવતો ભાવ જલસા કરવા મળે. જેને આ મનુષ્ય ભાવની તમને મહિમા આવી ને કે આવતો ભાવ પણ આવો મળે, તો મહિમા આવી તમે એનો યુઝ શું કર્યો બતાવો ને. અને બોલો છો એમ કે આવતો ભાવ પણ મનુષ્યનો જ મને મળે, મનુષ્યનો જ મળે. આ તો જેને અંતરમાં એવો મહિમા ભાવ આવ્યો, એનો સદુપયોગ કરતો થઈ ગયો હોય, એની એ ભાવના હોય કે મારું પ્રયોજન જ્યાં સુધી સિદ્ધ નથી થતું ત્યાં સુધી આવા યોગ મને મળતા રહે. મળ્યું છે તો વાપરતા નથી. પેલાની મહિમા કરીએ છીએ. પેલા ચોખ્ઠા કીધું, દાંતના ચોખ્ઠા પડ્યા, ચોખ્ઠા કે 100 રૂપિયાના ચોખ્ઠા ખરીદીને મળ્યા છે ભાઈ, સાચો જો નોકર પણ આમ પાડી દે ને એ ભાઈ જોજો 100 રૂપિયા ચોખ્ઠા છે દાંતના, 100 રૂપિયાના છે, 100 રૂપિયા ખર્ચા છે ને એટલે એની વેલ્યુ છે. અને આ જે પેલા બધા હતા ને મફતના હતા, 100 રૂપિયા થોડા ખર્ચા હતા. હવે તો વિચાર કરો કે મહિમા કોની, એની મહિમા વધારે છે, આની વેલ્યુ કોની વધારે છે? પણ પેલામાં 100 ખર્ચા છે ને. અને ખરેખર તો આનું જેટલું 100 વાળાનું ધ્યાન રાખે એનું આટલું આનું રાખ્યું હોત ને તો આ ખરીદવા જ ન પડે. એ ન તૂટ્યા હોય એટલે જેટલું ધ્યાન અત્યારે આનું કેરફુલીથી રાખે છે કે દાંતને સાચું. પણ એ પેલો મફતનો માલ હતો ને આ છે ખર્ચેલું છે 100. એટલે વિચાર તમે કરો કે જે આવી અમૂલ્ય આવા યોગ, આજ એક ઉત્તમ સંયોગ છે. આ દાંત પણ આખું શરીર તો છે, એક દાંત આટલો ઉત્તમ સંયોગ છે, પણ એની કિંમત કરતા પેલી 100 રૂપિયાની કિંમત વધારે છે. કારણ કે આને સાચવવાનો ભાવ એવો નતો, પેલા ને હતો. વિરાસતમાં મળ્યા. બરાબર છે. બાપ કમાય હોય એમાં એટલું બધું ન થાય, આપ કમાયમાં ખબર પડે કે આમાં કેટલી મહેનત કરી છે. વેદનાનો ભય કેમ નથી? આ વાત બહુ સમજવા જેવી છે. મરણના કાળે જયારે શરીરમાં એટલી પીડા થતી હોય છેલ્લી ઘડીએ, તો એ પીડાને એ કેવા રૂપે જાણે, એ પીડાને પોતાની ઉપકારી માને. આના માટે કૃપાળુદેવ એ ઉત્તમ દ્રષ્ટાંત છે. જીવનના અંતિમ ક્ષણમાં જયારે શરીરમાં એવી વેદનાને પીડા થતી, શરીર બળતું, ચાંદા પડી જતા, પગ વળતા નહીં, બિલકુલ આમ સજ્જડ થઈ જતા, એવી રીતે અક્કડ, એવી રીતે પગ શરીરની સ્થિતિ. આ સ્થિતિમાં પણ આ જે જણાઈ રહ્યું છે તે જ્ઞાન માત્ર આ આત્માની જ અનુભૂતિ છે. અને ધન્ય, બળભાગી, મહાભાગી કે જે કંઈ પણ કરજ હતું કર્મનું, આ બધું ચૂકવાઈ રહ્યું છે. કર્મનું કરજ ચૂકવાઈ રહ્યું છે. કારણ કે જેટલી પણ પ્રતિકૂળતાઓ આવવી હોય એ આવી જાય. એટલે ગઈકાલે વાત કરીને એ ઉપાય નથી. જે શત્રુથી તમને બનતું નથી એનાથી મોઢું ફેરવી લો, એના સાથે નહીં જાઓ, આ ઉપાય નથી. જ્ઞાની તો એને એમ કહે છે કે આ જે ઉદય આવ્યા છે બરાબર છે, સ્વીકાર છે, મને આવી જાઓ. ક્ષમતા ભાવે જાણી લીધા. કારણ કે જાણવાથી સિવાય હું બીજું કરી જ શું શકું? જાણી લીધા. સ્વભાવ મારો જાણવાનો છે, જાણવાનો સ્વભાવ છે, તો જે સ્વભાવની બહાર જઈને તો કામ કરનાર નથી હું.
જે સંયોગો આવ્યા એને ક્ષમતા ભાવે જાણી લીધા. એનાથી નજીક જઈને ગળે પણ નથી લાગવું, એનાથી દૂર પણ નથી થવું. જેમ આવ્યા છે એમ જાણ્યા, અને એ જાગૃત કરાવે છે. સુઈ આંખમાં વાગી તો ધન્ય ભાગી સમજો કે આ સુઈ વાગતા તરત જ મને જાગૃત કરાયો કે આ જણાયું તે મારું જ્ઞાન છે. એ સંયોગે મને મારા સ્વભાવની જાગૃતિ અપાવી છે. આ જણાયું તે મારું જ્ઞાન છે. આમ ખબર નથી પડતી, કલાકથી બેઠા હતા, પણ જેવી સુઈ વાગી ત્યારે એક એલર્ટ થયા. એ જે સંયોગો આપણને એલર્ટ કરાવનારા છે તે સંયોગોને ધન્ય સમજીને, પોતાનું ભાગ્ય સમજીને, એનો સ્વીકાર કરીને એમ વિચાર કરે કે આ મારા જ્ઞાનની જાગૃતિ કરાવનારા સંયોગો, આનાથી ઉત્તમ સંયોગ બીજા કોણ? સદગુરુનો યોગ મળે તો સદગુરુ શું કામ કરે છે? મને જાગૃત જ કરાવે છે. આ સંયોગોએ ગુરુનું કામ કર્યું છે. આ મારા માટે ગુરુ સમાન છે કે જેણે મને જાગૃતિ અપાવરાવી છે. એને ગુરુ માનીને શિરોધાર્ય કરો, એને સ્વીકાર કરો. દૂર નથી ભાગવું. ગુરુ સામેથી આવતા હોય દૂર ભાગે તો કેવું લાગે? ગુરુ છે. દરેક પ્રતિકૂળતા ગુરુ છે, કારણ કે આપણને જાગૃત કરાવે છે. સંસારમાં સુખ નથી એ વાતથી આપણને એલર્ટ કરાવે છે. જે શ્રદ્ધા વારંવાર દ્રઢ થતી હોય છે ભોગોના કાળે કે જો આ સુખ મળ્યું, પણ એ પ્રતિકૂળતા એનો અહેસાસ કરાવે છે કે સુખ નતું, તો આ તો ગુરુનું કામ કર્યું એણે, કે જે ગુરુ કામ કરતા હતા કે ભોગમાં સુખ નથી, એ કામ આ પ્રતિકૂળતાએ કર્યું છે. એ કામ પ્રતિકૂળતાએ કર્યું. એટલે એ વેદનાથી દૂર નથી ભાગતો. દવા નથી લેતો એમ નહીં. અહીંયા એક પ્રશ્ન થાય કે એવી સ્થિતિ આવે તો દવા લેવી કે ન લેવી. છેલ્લી ઘડીએ ડોક્ટરની ટ્રીટમેન્ટ કે દવા કે આ બધું કરવું કે શું, તો એ દરેક આત્માની પોતાની એ અંતરની પરિણતિ પર આધાર છે. જીવની પરિણતિ, કૃપાળુની પરિણતિ એવી હતી તો એ કોઈ વિકલ્પ નહીં. જે થયેલું છે બસ સહજ. મચ્છરને પણ ઉડાડવાના ભાવ નતા જે બેસતા, તો એ એટલી સહજતા હતી. જો પરિણતિમાં અંતરમાં એટલી નિર્મળતા હોય તો આ વિકલ્પ નથી. બીજી દ્રષ્ટિએ એક વ્યવહારિક રીતે એમ કહેવાય કે સમ્યક દર્શન જો ન થયું હોય ને તો દવા લઈ લેવી, પણ થઈ ગયું હોય તો નહીં લેવી. કારણ કે જે કરવા જેવું કામ હજી બાકી છે ને, તો લેવી પડે તો લઈ લો. અને થઈ ગયું કામ તમારું, હવે પછી બંધ કરી દો. કારણ કે હવે જે બંધ થઈ જશે. સમજાય? ધીરે ક્રમે એટલે એક સહજતા એવી આવે છે. આ પણ કેવાથી નથી થતું. ખબર પડે એ તો બહુ સામાન્ય શબ્દ વાપર્યો. એ વખતે અંતરમાં અતિન્દ્રિય આનંદના ફુવારા છૂટે. પ્રદેશે આનંદની ધારા વહે. પ્રદેશે અને એ સ્થિતિ એનું નામ છે. કારણ કે પોતાને ખબર ન પડે અને દુનિયાને તો પડતી જ નથી, તો પછી કોને પડે? એટલે એ કીધું સમ્યક દર્શન તમને થયું છે, હવે દુનિયાને તો દેખાતું નથી, અને તમને તો પણ જો ન દેખાય તો કોણ દેખાય? અને ખરેખર તો એ છે કે ભગવાનને તો માત્ર એટલું જણાય છે, ભગવાનના જ્ઞાનમાં તો એ જણાય છે કે આ સમ્યક દર્શન થયું. ભગવાનને અનુભવાયું નથી. તમારું સમ્યક દર્શન તો તમને જ અનુભવાયું છે. એ ખાલી જાણ્યું એમ નથી, જણાય એમ નહીં, ખબર પડી એમ નહીં. ખબર પડી છે તો કેટલાયને, અનંતને, પણ એ અનુભવ તો એકને જ થયો છે. કારણ કે એ પોતે એને અનુભવે છે. એ પોતાની અનુભૂતિ એ પોતાનામાં છે અને થઈ શકતી નથી. સિદ્ધ ભગવાન એને અનુભવી શકતા નથી. અને અહીંયા સુધી કે અનુભવવાનો ભાવ છૂટ્યો ત્યારે જે સિદ્ધ થયા છે. પરની અનુભૂતિના વિકલ્પ છૂટ્યા ત્યારે જ નિર્વિકલ્પ થયા છે. પણ આ તો સ્વભાવ એવો છે કે સહજ જ્ઞાનમાં જણાય છે. વિકલ્પ નથી અનુભવવાનો અને અનુભવી શકાતું પણ નથી. આ ખાલી વ્રત નિયમથી જેને સમીકરણ માની લીધું એને ખબર ના પડે.
એને ખબર ન પડે. એને ક્યાંથી ખબર પડે? કારણ કે થયું ન હોય એને ન ખબર પડે, થયું હોય એને ખબર પડે. પડે જ. એટલે કોઈ ખાલી બહારને વ્રત તપથી જ સમ્યક દર્શન પોતાને માને તો એને ન ખબર પડે. મીઠાઈ ખાધી આપણને તો આપણને ખબર પડે સ્વીટ એનો જે. એટલે ગુરુદેવ તો કે ગુરુદેવ પાસે જઈને કોઈ કીધું હતું કે મને લાગે છે કે સમ્યક દર્શન મને થયું છે, મને લાગે સમ્યક દર્શન થયું છે, પણ કોઈ વાત એમ લાગે નથી થયું એવું પણ લાગે, થયું છે એવું પણ લાગે. એટલે ગુરુદેવ કીધું પાક્કું નથી થયું, પાક્કું નથી થયું. કારણ કે થયું હોય એવું લાગે છે, નથી થયું એવું લાગતું હોય એનું મતલબ નથી થયું. થયું હોય એને તો પછી આ બે વિકલ્પ ન હોય, એ તો થયું તે થયું, થયું તે થયું. અને ખાસ વાત એ કે જેને થયું છે ને એ થયું એની સિદ્ધિ માટે તર્કની યુક્તિ દ્રષ્ટાંત પ્રમાણ એ બારમાં બતાવવાની કોશિશ જ કરતા નથી. એને પણ અસાર જાણે, એને પણ અસાર છે જેને થયું છે. હકીકત તો એ છે જેની પાસે એટલું ધન છે નથી એ બારમાં દેખાવ ઘણો કરશે, પણ જેને છે એને દેખાવ કરવા જેવું નહીં. એ તો ઉલટું ઢાક છે કે ઇન્કમટેક્સ વાળાને આવી જાય, બતાવવા જેવું લાગતું નથી. શું સિદ્ધ કરવું છે તો છે, હવે પ્રાપ્ત થયું છે તો છે, બતાવવાથી કોઈ સમજી નહીં શકે. પેલા તો બતાવી જ નહીં શકાય, બતાવી જ નહીં શકાય. અને મારાથી નહીં, એ તો એમ કે છે કે સર્વજ્ઞ ભગવાનથી કહી ન શક્યા શ્રી કેવળી ભગવાન જો અન્ય વાણી તો તેને વિશે શું કહે, એ શું કે એટલે સીધી વાત છે. આજે ગોળ ચાખ્યો, મોઢા મૂક્યો, ગોળ ચાખ્યો, ગોળ ચાખતા મીઠો લાગ્યો. એટલે પછી કોઈ પૂછ્યું કે ગોળ કેવો છે, એટલે કીધું કે ગોળ મીઠો છે. તો જે આ મીઠાશનો જે અનુભવ અને આ જે કીધું કે ગોળ મીઠો છે, તો એ અનુભવને બતાવ્યો ને કે ગોળ મીઠો છે, મીઠાશના અનુભવને કે નહીં. એ જે બતાવ્યું છે અનુભવને તો બતાવ્યો જ નથી. આ તો શબ્દો જ બતાવ્યા છે, અનુભવ ક્યાં બતાવ્યો છે? અનુભવ જો બતાવ્યો હોત ને સામેવાળા પાસે પહોંચી ગયો તો પતી ગયો, એને કઈ કરવાની જરૂર નથી. એને તો શબ્દ જ કાનમાં પડ્યા હતા, અનુભવ નતો પહોંચ્યો. અનુભવ સુધી પહોંચવા માટે તો એને જ ચાખવો પડશે. એટલે ગોળની મીઠાશ, જયારે આપણે કઈ ગોળ મીઠો છે ત્યારે અનુભવ તો બહાર આવ્યો જ નથી, અનુભવ તો અંદર જ રહ્યો છે. એટલે પૂદગલનો અનુભવ પણ જો પૂદગલ વચનમાં ન આવી શકતો હોય તો ચેતનનો અનુભવ પૂદગલના વચનમાં કેવી રીતે આવે છે? પૂદગલ ને બહારમાં વ્યક્ત ન કરી શકતું હોય તો પૂદગલ ચેતનને વ્યક્ત કેવી રીતે કરે? ચૈતન્ય નો અનુભવ તો ચૈતન્યમાં સમજાશે. વેદનાનો ભય નથી, અરક્ષા ભય ચોથો. સિક્યોરિટી નો પ્રશ્ન છે આજે. એટલે સુરક્ષા માટે આપણે બધા ઇંતજામ કર્યા. હવે સુરક્ષાના ઇંતજામ છે, ઘરમાં તાળા મારવા, નીચે વોચમેન બેસાડવા, ચોકીદારો રાખવા, ગોળીઓ બનાવવી, આ બધા સુરક્ષાના ઇંતજામ છે. ગોળી એટલે બે ટાઈપની, બીજાને મારવા માટેની, પોતાને બચાવવા માટેની. બીજાને મારવા બંદૂકની ગોળી, પોતાને બચાવવા માટે દવાની ગોળી. તો એ ગોળીઓ બનાવી. તો આ જે છે એ સુરક્ષાનો આધાર માને છે કે આ બસ હવે હું સુરક્ષિત છું. સમ્યક દ્રષ્ટિએ નથી માનતા. આ નથી માનતા કે આ જે બધાના કારણે હું સુરક્ષિત છું. એમ પ્રાઇમ મિનિસ્ટર છે એ સુરક્ષિત પોતાને માને છે. કેમ? કારણ કે ચારેય દિશામાં ચારેય બાજુ 4 સિક્યોરિટી વાળા એવા છે, બસ હું સુરક્ષિત છું, સેફ છું. સમ્યક દ્રષ્ટિ કે છે આ વાતમાં દમ નથી, કારણ કે ઇન્દિરા ગાંધી એના બોડીગાર્ડે જ મારી નાખ્યા હતા. આ સુરક્ષા કે આ સુરક્ષાનો આ કેવી રીતે ભરોસો બેસાડો કે આના કારણે હું સુરક્ષિત છું?
સમ્યક દ્રષ્ટિ પોતાને સુરક્ષિત માને છે, કોઈ બોડીગાર્ડ નથી. પણ હું આત્મા નિત્ય છું, અમર છું અને દ્રવ્ય સ્વભાવમાં પરનો પ્રવેશ નથી, તેથી હું સુરક્ષિત છું. હું શરીર છું, હું શરીર છું એવું માન્યું, એને એમ છે કે મારામાં કોઈ ચાકુ ઘુસાડી દેશે તો હું મરી જઈશ. હું શરીર છું, મને કોઈ ગોળી મારી દેશે તો હું મરી જઈશ. આ વાત માને છે. જ્ઞાની કહે છે કે હું જ્ઞાન સ્વભાવી છું ને જ્ઞાન સ્વભાવમાં કોઈનો પ્રવેશ નથી, તેથી હું સુરક્ષિત છું. જે જ્ઞેયને જાણું છું એ જ્ઞેય પણ જ્ઞાનમાં જણાઈને પણ પ્રવેશતું નથી, તો પર પદાર્થો ક્યાં જે નથી જણાય એવા. જણાતા જ્ઞેયોનો પણ જ્ઞાનમાં પ્રવેશ ન હોય તો ન જણાતા જ્ઞેયો તો દૂર છે. એટલે જ્ઞેય માત્રનો જ્ઞાનમાં પ્રવેશ નથી, તેથી હું ત્રિકાળ સુરક્ષિત છું. તેથી સમ્યક દ્રષ્ટિને સુરક્ષા વાળો ભય નથી કે મારે હું સુરક્ષિત કેવી રીતે. પાંચમો છે આમાં પોતાની સુરક્ષા સંબંધી ચિંતા થવી તેને અરક્ષા ભય કહે છે. સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે કે સત્તા સ્વરૂપ વસ્તુનો ક્યારેય નાશ થતો નથી. જ્ઞાન સ્વયં સત્તા સ્વરૂપ વસ્તુ છે, તેથી તેની બીજા દ્વારા રક્ષા કરવાનો પ્રશ્ન જ થતો નથી. જ્ઞાની નિશંક થઈને પોતાના સ્વાભાવિક જ્ઞાનનો નિરંતર અનુભવ કરે છે. આ નિશંકમાં બધા સાથે સાથ ભયથી રહિતપણામાં નિશંક પર જોર છે. એટલે સમ્યક દ્રષ્ટિને આ ભગવાનના જે વચનો જે સાંભળ્યા છે એમાં હવે અનુભવથી એવી શ્રદ્ધા થઈ છે, એના બળ પર આ બધા ભય છૂટી ગયા છે. પાંચમો છે અગુપ્તી ભય. આ એક ભય છુપો ભય છે, આ ખબર નથી પડતી, પણ આ ભય એવો છે કોઈ આપણી ગુપ્ત વાત બહાર પડી જાય, ખબર બીજાને પડી જાય તો એનો ભય. મતલબ પ્રાઇવેસી, આ અમારી પ્રાઇવેસી છે, આ ભય પ્રાઇવેસી બહાર આવી જવી એનો ભય જે છે. એટલા માટે આપણે બેંકના એકાઉન્ટ નંબર, એટીએમ કાર્ડના પાસવર્ડ, પછી અમુક જે વસ્તુ ક્રેડિટ કાર્ડ, આ બધા એ બધાના જે નંબર, આ બધું આપણે એટલું છૂપું રાખીએ છીએ અને ભય છે કે આ કોઈને ખબર પડી જાય તો. કે હવે ખબર છે કે ત્યાં બેંકમાં 10,000 રૂપિયા પડેલા છે અને આ બેંકનો એટીએમ નંબરનો પાસવર્ડ છે, આ કોઈને ખબર પડી જાય તો કે 10,000 જતા રહેશે, એટલું જ થશે ને. જ્ઞાની કહે જે જાય છે તે મારું નથી, મારું છે તે જાય જાતું નથી, તો પછી આમાં હવે ગુપ્ત રાખવા જેવું રહ્યું શું? એટલે એમ નથી કે એ એમનો પાસવર્ડ નથી હોતો, પાસવર્ડ તો હોય, પણ પાસવર્ડ કોઈને ખબર પડે તો શું થશે એવો ભય ન હોય. આ વાત સમજવા જેવી છે. સમ્યક દ્રષ્ટિને પણ પત્ની સાથેનો પોતાનો એવી રીતે પર્સનલ વાત હોય, પણ એ વાતને દુનિયા જાણી જશે તો કે તો કઈ રીતે જાણી જાય તો જાણી જાય. એટલે એ રીતે અંગત વાતો હોય છે, પણ અંગત વાતને બહાર નીકળી જવાનો ભય નથી. જરૂર નથી પછી એક બચાવવા પણ જવી કે અગુપ્તીનો ભય રહ્યો નથી, મારે છુપાવવાનો ભય રહ્યો નથી, એટલે ચલો બધા ધ્યાનથી સાંભળી લેજો, હું પત્ની સાથે આ વાત કરું છું. એવું નથી કરતા, કરે છે પણ એને બહાર આવી જાય તો એનો ભય પણ નથી. અને આપણે પેલું કાગળનું કીધું ને, કોઈને કાગળ લખીને પછી એમ કે ફાડીને ફેંકી દેજો વાંચીને, કોઈને ખબર ન પડે. તમને આ તમારા માટે જ લખ્યું છે, વાંચીને ફાડીને ફેંકી દેજો, કોઈ બીજાના હાથમાં ન આવે. આખો કાગળ ફરફરી એવું લખ્યું, છેલ્લે આ લખી નાખ્યું ફાડીને ફેંકી દેજો. એટલે સામાવાળા આ શબ્દ એવો પકડ્યો ને કે બસ આમ તો ફેંકવાનો જ હતો, પણ આજે લખ્યું ને એને સમજી ગયો સામાવાળો ડરતો લાગે, તરત એની 10 ઝેરોક્સ કરાવી, એક બીજાને એક લોકરમાં મૂકી, બીજી ઘરે મૂકી, ત્રીજી દુકાને મૂકી. હા, બચાવવા જેવું છે, કારણ કે આમાં એનો ભયનો ભાવ છે. એ આ છુપાવાનો જે ભાવ છે ને એ જ વધારે પ્રકટ કરે છે. ત્યાંની બેસા ગુપ્ત નથી કઈ. જીવને પોતાની ગુપ્તતા પ્રગટ કરવાની ચિંતા હોવી તે અગુપ્તી ભય છે. પ્રાણીઓને ગુપ્ત પ્રદેશ ન હોય અને ખુલ્લા પ્રદેશમાં રહેવું પડે તો નિરંતર ભય રહે છે.
છુપવા માટે કોઈ સ્થાન ન મળે ત્યારે અગુપ્તી ભય થાય છે. સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે કે આત્મામાં છુપાવવા યોગ્ય કંઈ નથી. જ્ઞાન સ્વભાવી આત્મા નિત્ય પ્રગટ છે. શરીરને છુપાવશે, સામેથી વાઘ આવશે તો મને ખાઈ જશે, લાવ હું છુપાવીને રાખું. કારણ કે આત્મા જે છે તો છુપાતો જ નથી, એ જાણ્યું છે, નિત્ય પ્રત્યક્ષ છે. તો હવે એને કોનાથી છુપાવું, અને હું એ આત્મા છું એવું એકત્વ થયું હોય એટલા માટે સહજતા છે. નિત્ય પ્રત્યક્ષ એવી રીતે, કારણ કે અત્યારે અનુભવ કરવો તમને થશે કે નહીં અનુભવ? એ પ્રત્યક્ષ ન હોત તો ક્યાંથી અનુભવ થયો? હતો જ તે હતો જ. આ જ્ઞાની આત્મામાં વાસ કરે છે. આત્મામાં કોઈ પ્રવેશ કરશે એવો ભય જ્ઞાનીને ઉત્પન્ન થતો નથી. પ્રોટેક્ટેડ છે. છઠ્ઠો ભય છે મરણ ભય. લોકમાં ઇન્દ્રિય વગેરે પ્રાણોના નાશને મરણ કહે છે, પરંતુ આત્માને ઇન્દ્રિય વગેરે પ્રાણ સાથે કોઈ સંબંધ નથી. આત્મા નિરંતર ચૈતન્ય પ્રાણ વડે જીવે છે. જ્ઞાની એમ જાણે છે કે જ્ઞાન અવિનાશી છે, તેથી જ જ્ઞાન સ્વભાવી આત્મા પણ અવિનાશી છે. જ્ઞાની એમ જીવન જીવે છે કે દેહ સાથેનો સંયોગ ક્ષણિક છે, તેથી દેહ તથા દેહ સંબંધી પદાર્થોનો મોહ છોડવા યોગ્ય છે. જ્ઞાનીને દેહના મોહ રહિત દેહનો વિયોગ થાય છે, તેથી જ્ઞાનીના મરણને સમાધિ મરણ કહે છે. જે મરતો નથી એના મરણનું નામ સમાધિ મરણ છે. સમજાયું ને? જે મરતો નથી એના મરણનું નામ સમાધિ મરણ. મરતું નથી સમાધિ. આ વ્યવહારથી છે, નિશ્ચયથી નથી. નિશ્ચયથી તો મરવાનો વિકલ્પ પણ ત્યાં નથી. અંતરમાં એટલો આ જ્ઞાનની અનુભૂતિમાં એવો તન્મય છે કે હું મરતો નથી, વિકલ્પમાં ક્યાં પડવા જઈએ. આ તો અંતરની તલ્લીનતા એવી હોય કે એ તલ્લીનતાની સાથે દેહ છૂટે, બસ તો દુનિયાએ એમ જાણ્યું કે આ સમાધિથી મર્યા, સમાધિ મરણ થયું. બાકી અંતરમાં તો એ મરણ પણ મરણ નથી. જીવનની ધારા એ કન્ટિન્યુઅસ રહી છે. હું મરતો નથી, હું તો મરતો નથી, હું તો મરતો નથી, હું મરતો નથી. આ વિચાર પણ વિકલ્પ, મરવાનો વિકલ્પ છે. બેમાં બહુ વધારે ફરક નથી. પછી એ સ્થિતિએ પહોંચેલા માટે કઈ સ્થિતિમાં કે હું મરું છું એમ માની એને કોઈ મરતો હોય એવા વિકલ્પોથી મરતો હોય, કોઈ હું મરતો નથી એવા વિકલ્પોથી મરતો હોય. અટક્યો તો વિકલ્પોમાં જ તે. સ્વભાવ, જ્ઞાન સ્વભાવમાં ક્યાં સ્પર્શ્યો, જ્ઞાન સ્વભાવને ક્યાં અનુભવ્યો એને? જ્ઞાન સ્વભાવની અનુભૂતિ એવી થતી રહે. બે વિકલ્પ ત્યાંથી અનુભૂતિ. એક યુવાનના યુવતી સાથે લગ્ન થતા હોય, હવે એ જે એની સાથે મળવાનું એ થયું છે કે લગ્ન થઈ રહ્યા છે, સંબંધ થઈ રહ્યો છે, એ સમયે ભૂતકાળમાં દાદા અને દાદી ને એના બાપા ને એના મરી ગયા, એ બધા મરેલા યાદ કરવા કે આ મર્યા હતા, આ મર્યા હતા, આ મર્યા હતા, આ મર્યા હતા. એ વિકલ્પ કરવાનો નથી ત્યાં. એ આનંદની ઘડી છે. આ મર્યા હતા મરવાનો વિકલ્પ શા માટે કરે? એટલો તો વિકલ્પ કરે ને કે મારા ભાઈ મારી બેન હજી મર્યા નથી. એ વિકલ્પ કઈ ખોટો છે. ત્યાં તો એક જ આ જ અનુભવ કે બસ આ મારી પત્ની સાથેનો સંબંધ થયો, બસ બીજું કઈ નહીં. એટલે મરવાનો વિકલ્પ એ સમયે જેટલો બાધક છે એવો ન મરવાનો પણ બાધક છે પાછો. હું મરતો નથી ને હું મરું છું ને મરતો નથી. આ બંને વિકલ્પ સ્વભાવની અનુભૂતિમાં અભેદતા માટે બાધક બને છે. એટલે સમ્યક દ્રષ્ટિને મરણનો ભય નથી. અને સાતમું છે અકસ્માત ભય. સમ્યક દ્રષ્ટિ જીવને અકસ્માત ભય નથી. અકસ્માત ભય એટલે એક્સિડન્ટનો નહીં. બહાર નીકળ મારી ગાડીમાં એક્સિડન્ટ થશે તો, ચાલતા જતા હોય કોઈ ગાડી ટક્કર મારીને જતી રહીને પડી જઈએ તો, એવો એ અકસ્માત ભય નથી. સમ્યક દ્રષ્ટિને અકસ્માત ભય નથી એટલે અચાનક ભય નથી. અકસ્માત એટલે અચાનક, સડનલી. સડનલી નો મતલબ કે અહીંયા બેઠા છીએ
અત્યારે તો આ શાંતિથી બેઠા છે, કોઈ આતંકવાદી આવી ગયા, અત્યારે અંદર ઘૂસી ગયા, એક્સપેક્ટેડ બિલકુલ નતું. એટલે આપણે કહીએ જો અચાનક સીધા અંદર આવી ગયા. સમ્યક દ્રષ્ટિ કે છે અચાનક કોઈ નથી ઘૂસતા. એ સમયની પર્યાયની યોગ્યતા એવી હતી કે આવવાના હતા, અનાદિથી નક્કી હતું. અચાનક ક્યાં છે? એ તો તમારા અચાનકમાં. સમ્યક દ્રષ્ટિ માટે જગતની કોઈ ઘટના અચાનક નથી. અચાનક ડિક્શનરીમાં નીકળી ગયું છે, એના ટાઈમે છે, પરફેક્ટ ટાઈમે છે, અચાનક નથી. અચાનક ની જગ્યાએ વ્યવસ્થિત શબ્દ આવી ગયો. વ્યવસ્થિત છે. જે ઘટના છે એ ઘટના અચાનક નથી, એ ક્રમે ક્રમે છે. બસ આ શ્રદ્ધા એક એના ટાઈમે છે, એના ટાઈમે છે, એના ટાઈમે જ છે. એ શ્રદ્ધા એ અકસ્માત ભયને ટાળી દેનારી છે એવું વ્યવહારથી કહેવાય છે. ખરેખર એમ નથી. ખરેખર શું છે એ વાતને સૂક્ષ્મતાથી સમજી લઈએ. કારણ કે આ જે 100 મોતીની માળામાં આ પહેલું મોતી, બીજું મોતી, મોતીની માળામાં પહેલું મોતી, બીજું મોતી, ત્રીજું મોતી, આ રીતે મોતી ક્રમથી છે. બરાબર છે? આ ક્રમથી મોતી છે. હવે એ ક્રમથી મોતી છે. પહેલા પછી બીજું આવ્યું, બીજા પછી જે ત્રીજું આવ્યું, એ ત્રીજું કોઈ અચાનક થોડું આવ્યું છે, એ ક્રમમાં હતું આવ્યું. એટલે એવી રીતે સમ્યક દ્રષ્ટિને આ ઘટના ઘટી, આ ઘટી, હવે આ અચાનક ઘટી એમ નથી. આ એના ટાઈમ હતી ઘટી છે, પણ એ અકસ્માત ભય નથી ટાળતી. જ્ઞાની કહે છે કે પહેલું મોતી પછી બીજું મોતી આવ્યું, એના ટાઈમે જ હતું એટલે આવ્યું છે. બીજા મોતી પછી ત્રીજું મોતી આવ્યું, એના ટાઈમે હતું એ જ આવ્યું છે, એમ નહીં. પણ આ બધા મોતીઓથી જુદો એવો જે એક દોરો કે જેના બળ પર આ બધું ટક્યું છે, જે ધ્રુવ એક, બસ એવા ધ્રુવ એક આત્મા, જેને આ બદલાતા, ભલે અચાનક નથી, એના ટાઈમે જ થયું છે, પણ એના ટાઈમે જ જે ઘટના ઘટી એનાથી પણ મારે શું લાગે વળગે? હું ત્રિકાળી ભગવાન આત્મા, એ ભગવાન આત્માના બળે આ ભય ટળી ગયો છે. આ વાત સમજવા જેવી છે. સમજાણું? જો મારું મોત વહેલા પણ આવવાનું નથી, મોડું પણ આવવાનું નથી. જે ટાઈમે આવવાનું છે એ ટાઈમે જ આવવાનું છે. પણ આ ટાઈમે આવવાનું છે એ ટાઈમે જ આવવાનું છે, આ ધર્મ નથી. કારણ કે એ પણ મોત ઉપર જ ધ્યાન રહ્યું. વહેલું મોડું એ વહેલા મોડાનો વિકલ્પ ટળ્યો, પણ એ ઘટના વહેલી ઘટશે ને એ ઘટના મોડી ઘટશે એ વિકલ્પ તો ટળ્યો, પણ ઘટનાનો વિકલ્પ તો રહ્યો ને, એના ટાઈમે ઘટે. વિકલ્પ ઘટનાનો રહ્યો, એ ઘટનાથી છૂટીને સ્વભાવ તરફ ન આવ્યો. એ એના સમયે જ ઘટશે, એ વિકલ્પથી પણ મારે શું પ્રયોજન? અને એમાં જે અટક્યો છે તો એવી રીતે જ અટક્યો છે જેવી રીતે કોઈ એમ કે હું વહેલા ઘટે મોડા ઘટે, તો આ કે એના ટાઈમે ઘટે. અટક્યો તો ઘટનામાં, એ સ્વભાવમાં ન આવ્યો. જે સ્વભાવમાં આવ્યો છે એને જ આ અકસ્માત ભય ટળ્યો છે. અને સમ્યક દ્રષ્ટિ એ સ્વભાવમાં સ્થિત છે, એટલે સમ્યક દ્રષ્ટિને જ આ 7 ભયો હોતા નથી. જો કે સમ્યક દ્રષ્ટિને એ કહે છે કોઈ ઘટના અચાનક ઘટશે તો મારું શું થશે, એવો ભય થવો તેને અકસ્માત ભય કહે છે. સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે નવીનતા પર્યાયમાં ઉત્પન્ન થાય છે. હું આત્મા અનાદિ અનંત છું, અકાર્ય કારણ સ્વભાવી છું. આજ વાત આજે આવી ગઈ સહજ. અકાર્ય કારણ સ્વભાવી છું. આમ સમ્યક દ્રષ્ટિને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોવાથી તથા અક્રમ સ્વભાવી શુદ્ધાત્મ દ્રવ્યનું અવલંબન હોવાથી સપ્ત ભય હોતા નથી. અવલંબન આત્માનું છે. આ શ્રદ્ધા બહારના વિષયોમાં બધું મરવાનું છે ત્યારે મરશું, કોઈ મને મારવાના નથી, કોઈ મને સુરક્ષા આપવાના નથી, આ વસ્તુ બધી જે છે તો જયારે રહેવાની ત્યારે રહેવાની, જવાની ત્યારે જવાની, આવતા ભૂમાં જે મળવાનું છે તે મળવાનું, એ બધી વાત તો બહારની છે. અંતરમાં તો સ્વભાવનું ત્રિકાળી શુદ્ધ આત્માનું અવલંબન છે. એ અવલંબનના બળે આ ભયોથી રહિત થયા છે. જો કે સમ્યક દ્રષ્ટિને પણ ભય કશાયનો ઉદય હોવાથી ચારિત્ર સંબંધી નબળાઈને લીધે ભય હોય છે. હજી આ વાત એ બધી જ ચારિત્રની વાત કરી.
એ નબળાઈના લીધે ભય હોય છે, કારણ કે ભય સંજ્ઞા ભય નો કશાય છે ને, હાસ્ય રત્યાથી શોક ભય, તો એ તો નો કશાય છે ને, તો ચાર ચોકડી અનંતાનુબંધી અપ્રત્યાઘાત પ્રત્યાઘાત સંજોલન, એ સંજોલનના કાળે એ ભય છૂટશે 12મા ગુણસ્થાને જાય. તો એ પણ અત્યારે આ અનંતાનુબંધી વાળો ભય જે છે એ સમ્યક દ્રષ્ટિને છૂટી ગયો છે, એ આસક્ત ભય છે. પરંતુ અનંતાનુબંધી આજુ છે, અનંતાનુબંધી સંબંધી ભય હોતો નથી. તેથી રત્નત્રયની પ્રાપ્તિ થવામાં અને ટકવામાં બાધા પહોંચતી નથી. એ પેલો ભય ભલે હોય તો પણ બાધા નથી, કારણ કે અનંતાનુબંધીની કેટેગરીનો એ નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિ નિશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, નિર્ભય હોય છે તેથી નિસંગ હોય છે, એકાંતમાં વનવાસ કરે છે, અને આત્માની સાધના કરતા કરતા અતિન્દ્રિય સ્વરૂપમાં સ્થિર થતા થતા એ જ કેવળ જ્ઞાનને પામે છે, એક આત્મામાં લીન થાય છે અને આખા જગતને જાણી લે છે. આવું કેમ થતું હોય એનો હવે પ્રશ્ન છે 289મો. એક આત્માને જાણતા આખું જગત કેમ જણાય છે એનો ઉત્તર આપણે આ વખતે સમજીએ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સવસામ.